સેવોને પાંડિતો પૂજે એવા મારા ગુરુજીને કરુણા સાગર ગુરુજીને મંગળકારી મુરલી મનોહર સ્વાનુભવમાં છે ગુરુ સાગર અનંત ગતિ છે ગુરુની આગળ અનંત ગતિ છે ગુરુની આગળ એવા મારા ગુરુજીને વંદન કરીએ વાલા કરુણા સાગર ગુરુજીને મીઠી મધુરી મુખની વાણી ગંગાના નિર્મળ પાણી તોરની તરસ પાણી ચૌદ લોકના દેવો ચાહે એવા મારા ગુરુજીને વંદન કરીએ વાલા કરુણા સાગર ગુરુજીને નર વેદ સાગર નરજ કરિયા અચરત વાલા ઓરવા ઠરિયા ગણ છોડ રૂણાનો બાંધે મરિયા રણ છોડ રૂણાનો બાંધે મરિયા પ્રેમી જનો સૌ પાયે લાગો એવા મારા ગુરુજીને વંદન કરીએ વાલા કરુણા સાગર ગુરુજીને કરુણા સાગર ગુરુજીને પ્યારા પરમ ગુરુજીને કરુણા સાગર ગુરુજીને મંગલ ચરણ પર થમાઈ ચરણ સજન ઉર ધ્યાન અપગ્રંથન પ્રારંભ હો સુનો સંત સુજાન લોક સંખ્ય ઉત્પન્ન ગતિ સપ્તદીપ સુરદાર સો સબગ્રંથ મેં ભાગ્ય હો વિવિધ ભાત્ય ગુણ ગ્રામ સકલ અંગ ભિન્ન ભિન્ન ગતિ અર્થ બોધ શુભ સાર કહે કુબેર કર કે કહું શાંસે હરણ ભગવાન आज सक्र स्वराज करुणेश कैवल की शिवत करुणा सागर भगवान की कैवल धाम की मोहनदास जी महाराज की भगवान दास जी महाराज की गुरुवारी साक्षात प्रभु की कथा तारण समय का जय जय कैवल सारे आज कैवल सारे एक मिनट ऊपर पप्पा
कैवलं दिलेनां वयानां निदानां लघोयां अमोहामस्तु निरालं नारायणम् अहं न वरेयं नयेति नरेयं प्रणायां परन्तु जपेनां जपायं कायं नामयायं मनाति मगोयं स्वयं तं समस्तु जहानामदाता जयनं विच्छन्दं विनयते करोति विवर्जितवस्तु विधिवैवेदन्तं वचन्ते न चन्तं सुनाति सनातं जिनाथं अनन्तो अगाधं बहोदं करे जन्महातं कुबेरं जयमं नमामि नमस्तु शिवकरुणासागरभगवान् कैवल कैवल तेहि पण जग ज्ञान महिन के मोटे अति अज्ञानो लहे विना खुद करता आद्यको वृथा वेत अभिमानो આપણો વિશ્વનો વિધ્વંસ નિધિ સિદ્ધાંત વિશ્વમાં ચાલે અને એ સિદ્ધાંતની અંદર કર્તા મિલન રહેણીકો કર્તાને કઈ રીતે મળવું અને કઈ રહેણીથી કઈ ક્રિયાથી સર્જનહાર માલિક કર્તા સાથે એકતા થાય એ વિશેનું જ્ઞાન આ સિદ્ધાંતની અંદર દયાળુ પરમ ગુરુ આપણને દર્શાવે છે. દયાળુ પરમ ગુરુ કૈવલ ધામમાં છે. સર્જનહાર માલિક કૈવલનો હુકમ શિર ઉપર ધારણ કરી આ ગુર્જર ભૂમિ ઉપર મહાસુદ બીજના દિવસે કુબેર સ્વામી નામનું પાત્ર ધારણ કરી અને એ પધાર્યા અને જ્ઞાન સંપ્રદાય અને સકર્તા સિદ્ધાંતની સ્થાપના કરી. તેમના આવવાનું કારણ આ જગત જે આપણે જોઈ રહ્યા છીએ કરોડો યુગોથી ચાલી આવ્યું છે. કરોડો યુગોથી જુદા જુદા મતપંથો, જુદા જુદા ધર્મ, અનેક આચાર્યો, મંડલેશ્વરો, સંત મહાપુરુષો, જ્ઞાની પુરુષોએ આ જગતના સર્જનહારની શોધ માટે ઘણા પ્રયત્નો કરેલા છે. અને એ પ્રયત્નો કરતા કરતા એમને જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થયું એ જ્ઞાન પોતપોતાના મતપંથોની અંદર, પોતાના ધર્મગ્રંથોની અંદર એ જ્ઞાનની રજૂઆત કરી અને જગતના જીવાત્માઓને એ જ્ઞાન જણાવવાનો પ્રયત્ન કરી ગયા. પણ દયાળુ પરમ ગુરુ કહે છે કે એ જ્ઞાન એમણે જે સંશોધન કર્યું, ધન્યવાદ છે, એમને ધન્યવાદ આપ્યા. ઘણો પ્રયત્ન કર્યો, ઘણી તપસ્યાઓ કરી, ઘણી રહેણી પાડી અને જે પદ સુધી પહોંચ્યા તો એમને ધન્યવાદ છે. અને છેવટનું જે પદ બ્રહ્મપદને નક્કી કર્યું અને આ જગત બ્રહ્મમાંથી ઉત્પન્ન થાય છે અને બ્રહ્મમાં લય પામે છે અને આ જગતનું સર્જનહાર કોઈ નથી, સ્વયં ઉત્પન્ન થાય, સ્વયં લીન થાય, એવો સિદ્ધાંત એમણે નક્કી કર્યો. તો દયાળુને અહીંયા આવવાનું કારણ એક જ છે કે એ બધું જ્ઞાન તો સત્ય છે જ, એની હદ સુધીનું જ્ઞાન
સત્ય. પણ એ જ્ઞાનની અંદર આ શરીરને ચલાવનાર ચૈતન્ય અંશ હું કોણ, અથવા તો આ જગતમાં દેખાતા 84 લાખ પ્રકારના જે ઘાટ અને એ ઘાટને ચલાવનાર જે ચૈતન્ય અંશ, એ મૂળ વસ્તુ શું છે, એનું સ્વરૂપ શું છે, અને જે જગત નિહાળી રહ્યા છે એ જગતનો સર્જનહાર કોણ છે, આ બે વસ્તુ જે બાકી રહી એના માટે જ દયાળુ કૈવલ ધામોમાંથી કુબેર સ્વામી નામનું પાત્ર ધારણ કરી અને આ જગતના વિશે આ બે મુદ્દા સમજાવવા માટે 105 વર્ષનું આયુષ્ય ભોગવી અને 15 ગ્રંથોની રચના કરી અને સકર્તા સિદ્ધાંત અને જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી. તો આ મુદ્દા નહીં સમજવાનું કારણ શું? તો દયાળુ કહે છે કે એ મહાપુરુષોએ જે કંઈ પ્રયત્ન કર્યો એમાં આ બે વસ્તુ બાકી રહી. અને ઘણા મહાપુરુષોએ એમને જે સમજમાં આવ્યું એને કર્તા પદની સ્થાપના કરી. કોઈ જે મહાપુરુષો થયા, અવતારાદી પુરુષો થયા, એમની કર્તા તરીકેની સ્થાપના કરી, અથવા તો એ ખોજ કરતા કરતા એમની દ્રષ્ટિ જ્યાં વિરામ પામી એ પદને સર્વશ્રેષ્ઠ સાબિત કરી અને પરમ તત્વ એવું નામ આપ્યું. બ્રહ્મ સુધી ગયા, બ્રહ્મને પરમ તત્વ કહ્યું. બ્રહ્મથી ઉત્પન્ન થાય છે અને બ્રહ્મ લીન થાય છે એવી વાતો એમણે જણાવી. એટલે દયાળુ પરમ ગુરુ એમને ધન્યવાદ આપ્યા કે ખરેખર તમે પોતે પ્રયત્ન કરી, મારી ખોજ માટે જે મહેનત કરી અને એ મહેનત કરતા કરતા આ પદ સુધી આવ્યા. પણ એ બધા મહાપુરુષો મૂળ સર્જનહાર કોણ છે એની શોધ ના કરી શક્યા. એટલે એ બાબતમાં, એ જ્ઞાનમાં એ અજ્ઞાનવશ રહ્યા. અજ્ઞાની એ પુરુષોને અજ્ઞાની નથી કહ્યા, પણ અજ્ઞાની કઈ બાબતમાં કહ્યા કે આ બે વસ્તુમાં એમને અજ્ઞાન રહ્યું કે આ શરીરને ચલાવનાર હું કોણ અને જગત દેખાઈ રહ્યું છે જગતનો સર્જનાર કોણ. આ બે જ્ઞાન ન પામી શક્યા એટલે એ બાબતનું અજ્ઞાન એમને રહ્યું. એટલે એ અજ્ઞાન હોવાથી જે સંપ્રદાયના આચાર્યો થયા, જે જ્ઞાની પુરુષો થયા, જે પંડિતો થયા, અથવા તો જેને ગુરુપદવી ધારણ કરી, એ બધાએ જ્ઞાન આ હદ સુધીનું આપ્યું. પણ આ બે વસ્તુથી અજ્ઞાન રહ્યા. એટલે દયાળુ કહે છે કે એ અજ્ઞાન રહેવાથી સાચા સર્જનહારની શોધ કરી શક્યા નથી. એટલે કહે છે કે તેહી પણ જગ અજ્ઞાનમય કે માટે અતિ અજ્ઞાનો. એટલે આ બાબતમાં અજ્ઞાન હતા અને જગત તો ભોળું હતું. જગતના જીવાત્માઓને તો એમ કે હું કોની પાસે જઉં અને મને સાચું જ્ઞાન મળે. એટલે જેના ઉપર પ્રતીતિ થઈ, જેની વાતો એને સારી લાગી, જેની વાતો એને પ્રિય લાગી, એ માર્ગમાં એ જોડાયા. અને એ માર્ગમાં જોડાઈ અને એ મહાપુરુષોએ જે જ્ઞાન આપ્યું એને સત્ય કરીને એને સ્વીકાર્યું. પણ અહીંયા શું કહે છે કે તેહી પણ જગ અજ્ઞાનમાં. એટલે જગત તો આ બાબતમાં અજ્ઞાન હતું જ. અને એમાં આ મહાપુરુષો મોટા અજ્ઞાની થયા. કેવી રીતે કે ખરી વસ્તુને જાણી નહીં અને એમણે જે જાણ્યું એને કરતા પદ તરીકે સ્થાપના કરી. એટલે કહે છે કે લહે વિના ખુદ કરતા આદિકું. એટલે આ જગતનો સર્જનહાર આદ્ય અનાદિ જે અવિનાશી છે એ કોણ છે? લહે વિના એટલે એને જાણ્યા વગર. કોને ના જાણ્યું? આ જગતમાં જેટલા મહાપુરુષો થઈ ગયા એમણે આ મુદ્દો જાણ્યો નહીં. એટલે કીધા વૃથા વેદ અભિમાન. એટલે હું જ્ઞાની છું, અમે જ્ઞાની છીએ અને અમને છેલ્લું પદ પ્રાપ્ત થયું છે એવા અભિમાનમાં રહી અને એમણે પોતપોતાના મતપંથો ચલાવી
અને એમણે જે હદવાળી અથવા તો એમની દ્રષ્ટિમાં જે છેલ્લું પદ નક્કી કર્યું હતું એ જગતના જીવાત્મા ગણાય. એટલે જગત તો અજ્ઞાની હતું પણ ખોટી વસ્તુ પકડી અને વધારે અજ્ઞાની બન્યા, એટલે સાચી વસ્તુને સમજી શક્યા નહીં. હા, તેહી અભિમાની ઈષ્ટ ભવ કેવલ અંધે અંધ સરાઈ જગદર માનંદુ મહદ હોય બેઠે સુજન પરમ પરાઈ. તેહી અભિમાની ઈષ્ટ ભવ કે ભવ, એટલે જે અવતારી પુરુષો થયા, જે મહાપુરુષો થયા, હવે અવતારી પુરુષો એટલે શું વસ્તુ છે કે દયાળુ પરમ ગુરુએ 3 પ્રકારના અંશો ઉત્પન્ન કર્યા. એક પરમ વિશેષ અંશ, વિશેષ અંશો અને સામાન્ય અંશ. એમાં જે પરમ વિશેષ અંશ છે એ સદાના માટે પોતાના સ્વરૂપે રહી અને કર્તા માલિકની સાનિધ્યમાં હંમેશા રહે છે અને જગતની કોઈ પણ વિભૂતિમાં જવા છતાં એ વિભૂતિનું વળગણ એને લાગતું નથી. સદાના માટે પોતે સ્વયં સ્વરૂપે રહી અને કર્તાની એકતામાં જ રહે. બીજા જે વિશેષ પુરુષો છે, વિશેષ અંશો છે, એમને વિભૂતિ વિશેષ આપી અને એ વિશેષ વિભૂતિના કારણે જગતની અંદર મહાપુરુષો ગણાય છે. અને એમને એ વિભૂતિનો ઉપયોગ કેવી રીતે કરવો એ એમના આવડે છે વિશેષ પુરુષો. એટલે આ જગત ઉપર યુગે યુગે કોઈ ભક્તજનોના કાર્ય કરવા માટે આ જગત ઉપર કોઈનું કોઈ શરીર ધારણ કરી અને અવતાર લઈ અને આ જગતમાં આવતા હોય અને એ આવી અને પોતે જે દુષ્ટ પુરુષો હોય અથવા તો કંઈ અજ્ઞાનવશ કોઈ અત્યારે જેને આપણે આતંકવાદ કહીએ તો એ જમાનાની અંદર એવી વિપરીત વૃત્તિવાળા જે પુરુષો હતા અને સારા સજ્જનોને જે નડતા હતા એવા પુરુષોને મારી અને એ ભક્તોનું કાર્ય કરી અને પોતે જે ધામમાંથી આવ્યા તે પોતાના ધામમાં જતા રહ્યા. એટલે એમના વિશેષ અંશોના એક જ્ઞાન હતું કે હું કયા ધામનો છું, ક્યાં જાઉં છું, ક્યાં વિચરણ કરું છું અને પાછો એ પોતાના ધામમાં જઈ શકે છે અને એ વિભૂતિનો ઉપયોગ કરી શકે છે. એના વિશેષ અંશો કયા. અને જે સામાન્ય અંશો જે છે એ જે તે ઘાટમાં ગયા પછી એ ઘાટની અંદર જે વિભૂતિ ભરી છે એ વિભૂતિ વશ થઈ અને એ ઘાટની ઇન્દ્રિયો અંતસ્કરણ દ્વારા મોજ મજામાં એટલા મગ્ન બની ગયા કે એ પોતે પોતાનું સ્વરૂપ ભૂલી ગયા અને આગળનો અવતાર કયો હતો, ક્યાંથી આવો છો, શું છે એ બધું એના અજ્ઞાન લાગુ પડ્યું. એ કંઈ એને સૂઝ પડતી નથી. આવા અબુધ જે અંશો છે એને સામાન્ય ગતિના અંશો કયા. એટલે અહીંયા દયાળુ કહે છે કે આ અવતારી પુરુષોને જે ઈષ્ટ સ્થાપિત કર્યા એ અવતારી પુરુષને પોતાના અહમેવ થયો કે અમે આ જગતના વિશે મહાન છીએ. એટલે કહે કે તેહી અભિમાની ઈષ્ટ ભવ કે ભલ. આ અવતારી પુરુષો પોતે અહમ ધારણ કરી અંધે અંધ સરાઈ અને આંધળા આચાર્યો એટલે અજ્ઞાની જે આચાર્યો હતા એમણે આ અવતારી પુરુષો મોટા પુરુષો તરીકે સ્થાપિત કરી અને એમને જગતના સર્જનહાર સ્થાપિત કર્યા. એટલે આંધળે આંધળા ભેગા, એટલે આંધળે આંધળા એટલે આ જ્ઞાન બાબતમાં અંધ હતા અને જ્ઞાન બાબતમાં સૂઝ નહીં પડવાથી અવતારી પુરુષોને એને કર્તા તરીકે સ્થાપ્યા. એટલે આંધળે આંધળું ગાડું બધું ચાલ્યું. એટલે જગધર માન મહાદ હોય બેઠે. એટલે જગતના સામાન્ય અંશોએ એમને મોટા ગણી એમની પૂજાઓ કરી અને મહાન પદ ઉપર એમની સ્થાપના કરી. એટલે એમને એક અહમ ઊભો થયો કે અમે આ જગતના સર્જનહાર છીએ. સૂજ ન પરમ પરાઈ. પણ એ અવતારી પુરુષોને અથવા તો જેમને ઈષ્ટ તરીકે જે પુરુષોની સ્થાપના કરી એ પુરુષોને અને સ્થાપના કરનાર પુરુષોને આ જગતનો સર્જનાર કોણ છે,
સૂજ ન પરંપરા, આવી સૂજ પરમપતિની એમને પડી નહીં. અને જે જ્ઞાન એ સમજાતા એ જ્ઞાન જગતને જણાય રાખ્યું. હા, ऐसे ही आंधे अंध सबनने अनहुत इष्ट दृढ़ाए खलक खेल रचना रचनारना तेहि गम किनु न पाए. એસે અંધ સંબંધ આ રીતે અજ્ઞાનની અંદર અંધ બનેલા મહાપુરુષો અને એને સ્થાપના કરનારા આચાર્યો, પંડિતો, જ્ઞાનીઓ, ગુરુઓ જે ગણો એ અને અવતારી પુરુષો અથવા તો જેની સ્થાપના કરીએ બધાએ આંધળે આંધળું ચાલ્યા કર્યું. સામાન્ય જીવો તો બિચારા અંધશ્રદ્ધામાં અને એ મહાપુરુષની વિશ્વાસમાં ચાલ્યા જ કર્યા કે આ ભક્તિ કરવાથી અમારું કલ્યાણ થશે અને અમે પ્રભુના ધામમાં જઈશું. એવી માનંદીથી આ જગત એની ભક્તિ કરે છે. પણ પરમ ગુરુ કહે છે કે આ બધા ભક્તિ કરનારા અને ઈષ્ટની સ્થાપના કરનારા અને જેની સ્થાપના થઈ એ બધા જ આ બાબતમાં આંધળા હોવાથી અંધે અંધ બધું ચાલ્યા. અનહૂત ઈષ્ટ કે થાય. અનહૂત એટલે નાશ પામવા વાળા જે છે એમના ઈષ્ટ તરીકે સ્થાપ્યા. ખલક ખેલ રચના રચનાર. પણ આ બધા આંધળે આંધળા ચાલનારા લોકોએ આ જે જગત તમે જે જોઈ રહ્યા છો, જે જગતનો ખેલ ચાલી રહ્યો છે, આ ખલકના ખેલની જે રચના કરનાર કોણ છે? ખલક ખેલ રચના રચનાર તે ગમ કેનું ન પાય. એની ગમ કોઈએ પામે નહીં. કોની ગમ ના મળી? આ જગત જે આપણે જોઈ રહ્યા છે એ જગતનો બનાવનાર ખરેખર કોણ છે એની ગમ કોઈને પડે નહીં. હવે કોઈ બીજા સંપ્રદાય વાળા હોય કે ભાઈ આવું તમે કેવી રીતે કહી શકો છો? હજારો યુગોથી ધર્મની ધજાઓ ફરે છે, એની સેવા પૂજા થાય છે, એના જપ તપ હોમ હવન થાય છે, અનેક પરચા પરતીથી એ ભગવાન અહીંયા જગતના લોકોનું કામ કરી જાય છે. તો તમે કઈ રીતે કહી શકો છો કે આ જગતના સર્જનાને જાણી શક્યા નથી? તો તમારે આ જો જાણવું હોય, પરમ ગુરુ તમને સચેતન કરવા, આ જ્ઞાન તમારે જો સમજવું હોય તો જગતના જ્ઞાન ઉપર દ્રષ્ટિ પસારીને તમે વિચાર કરો. જેની સ્થાપના કરી છે એમણે કેવા કર્મ કર્યા છે એ કર્મ ઉપર તમે દ્રષ્ટિ કરો કે એમના કર્મ ઉપરથી તમે નક્કી કરશો કે જગતનો સર્જનહાર આવું કરી શકો ખરો? પણ આ આંખ આપણામાં હોવી જોઈએ. એ જ્ઞાનરૂપી આંખ પરમ ગુરુ આ જ્ઞાન દ્વારા આપણને આપવા માટે આવ્યા કે હું જે જ્ઞાન કથું છું એ જ્ઞાનની આંખથી તમે જોતા શીખો તો સાચા ખોટાનો તમે નિર્ણય કરી શકશો. જ્યાં સુધી મારા જ્ઞાનની સમજ વડે તમે જગતમાં જોતા ન શીખો તો તમને બધું સરખું લાગશે. ઘણા નહીં કહેતા કે ભાઈ બધું એક જ છે, અથવા તો શું કહીએ, ફલાણા મહારાજ કરી જાય ખોટું કરી ગયા, ફલાણા કરી ગયા ખોટું કરી ગયા, એ બધા કરી જ ગયા છે ને તો એ ખોટા છે. તો આપણે એની મોરખી રાખીએ, અથવા તો એ જ્ઞાનને આપણે સમજી શક્યા નથી એટલે એમનું વાત માની લઈએ છીએ. એમની વાત માનવાની, પણ એ સાંભળ્યા પછી તમારે એનું અવલોકન કરવાનું, તમારે એનો વિચાર કરવાનો અને પરમ ગુરુના ગ્રંથને વાંચવાનો, સમજવાનો અને પછી એનો તોલમોલ કરવાનો કે ખરેખર આ વાતનો મેળ પડે છે કે નથી પડતો. આવી રીતે જો વિચાર કરતા થશો તો પરમ ગુરુનું જ્ઞાન 100% તમારા મગજમાં ઉતરશે અને તમે સમજી શકશો. પણ આપણે તસ્દી લેતા નથી અને જગતના જ્ઞાની પુરુષો, મહાપુરુષો જે કંઈ હોય, જે અભ્યાસી હોય એમની વાત માની અને આપણે એને ચાલ્યા કરીએ. વાતો માનવાની, અભ્યાસી પુરુષ એને મહેનત કરી છે એની સાંભળો, પણ તમે જાતે
અવલોકન કરતા. પરમ ગુરુ તમને પારખી બનાવવા આવ્યા. તમારે જાતે પારખી બનવું પડશે. જો પારખી નહીં બનો તો આ જ્ઞાનની આટીગુટી એવી છે કે તમે નહીં સમજી શકો. એટલે કહે છે કે એસે અંધે અંધ સંબંધને અનહૂત ઈષ્ટ દઢાય. નાશવંત જે છે એને ઈષ્ટ તરીકેની સ્થાપના કરી છે. ખલક ખેલ રચના રચનાર તે ગમકીનું નહીં પાય. અને આ ખલકનો જે રચનાર છે એની ગમ કોઈ પામે નથી. હવે તમે દૃષ્ટિ પસારી જુઓ કે જે જેની ઉપાસના કરો છો એ કાયમ રહ્યા છે. કોઈ બધા નાશ પામ્યા. રામની કૃષ્ણની કોઈ પણ 24 તીર્થંકરોની પીર પેગમ્બર ઓલિયા ફકીરો સંતો મહાંતો, કુરાનના મહમ્મદ પેગમ્બર, બાઇબલના ઈસુ ખ્રિસ્ત, બૌદ્ધ ધર્મના ભગવાન બુદ્ધ, દરેક ભગવાનની તમે તપાસ કરો કે કોઈનું શરીર કાયમ રહ્યું ખરું? કોઈનું રહી નહીં. તો તમે એ પૂજા થતી કરો છો એ આકારની મૂર્તિ તરીકે સ્થાપના કરી અને એને ઈષ્ટ માની અને તમે એની પૂજા કરો છો. એટલે દયાળુ કહે કે એ બધા અડધડા છે. કેમ કે એ જે અવતારી પુરુષો આવ્યા તો એમણે જગતમાં વિચરણ કર્યું અને જગતમાં જે ક્રિયા થતી હતી એ ક્રિયાઓ એમણે કરી. કઈ ક્રિયાઓ કરી? તો કોઈ લગ્ન કર્યા, એમને છોકરા થયા. કોઈની સાથે યુદ્ધ કર્યું તો કોઈને માર્યા અને એમનાથી બળવાન મળ્યો તો એનાથી નાઠા. તો આ બધી ક્રિયાઓ કેવી થઈ? આ બધી જીવ ગતિની ક્રિયાઓ થાય. કોઈને મારવું, કોઈનાથી ભાગી જવું, કોઈની વાતમાં આવવું, આ બધી ક્રિયાઓ ભલે જ્ઞાની પુરુષો હતા પણ ક્રિયા બધી જીવ ગતિની. જીવ ગતિની એટલે સાચા સર્જનહારને જે ઓળખ્યા નથી એ સાચા સર્જનહાર સિવાયનું જેટલું જ્ઞાન એ બધું જીવ ગતિનું જ્ઞાન કહેવાય. અને સાચા સર્જનહારને ઓળખી અને સાચા સર્જનહારની સાથે સુરતા મેળવી અને એ જ્ઞાન ઉપર જો તમે ઉભારો તો તમારું જ્ઞાન ચેતન જ્ઞાન કહેવાય. બાકી બધાની જીવ ગતિ એટલે તમે દરેક જેટલી સ્થાપનાઓ થઈ છે એ બધા ઉપર દ્રષ્ટિ પસારી દો તો બધાએ કર્મ મનુષ્યના જેવા જ કર્મ કર્યા છે. કોઈનું મામેરું ભર્યું, કોઈની મદદ કરી. આ બધા કાર્યો કેવા હતા? બધા જ જીવ કરી મહાપુરુષો છે, પૂજનિક છે, વંદનીય છે. આપણે એની નિંદા ના કરાય. પણ કઈ બાબતમાં? કરતા માલિકની બરાબરીમાં એમની ગતિ નીચી છે. એ કરતા માલિકના જ અંશો છે પણ વિશેષ અંશો છે. આપણા કરતા વિશેષ છે પણ સર્જનહારની ડિગ્રી એમને લાગે નહીં. એટલે દયાળુ કહે છે કે આ ખલક ખેલ રચનાર તે ગમકીનું ન પાય. આ ખલક જે આપણે જોઈ રહ્યા છીએ અને એનો જે રચનાર છે, એનો જે ખેલનાર જે ખેલી છે એની ગમ આજ સુધી કોઈ પણ પુરુષ પામી શક્યા નથી. હા, અનહુત ઈષ્ટ પાયન કરિયન સે કૃતા પાય નહીં કોઈ તબ તે પરમ પુકાર કરિત હમ શકલ સુનાઈત સોઈ. અનહુત ઈષ્ટ પાયન કી કરિયન છે, કરતા પાય નહીં કોઈ. હવે આ અનહૂત એટલે જે નાશવંત ભગવાન છે, ખરેખર જે કરતા માલિક નથી અને એવા પુરુષોની ઈષ્ટોની સ્થાપના કરી અને એને પ્રાપ્ત કરવા માટે જે કંઈ તમે ક્રિયાઓ કરો છો તો કઈ ક્રિયા કરો છો? જપ કરો છો, તપ કરો છો, હોમ કરો છો, હવન કરો છો, યજ્ઞ કરો છો, વ્રત કરો છો, બાધાઓ રાખો છો, થાળ ધરાવો છો. આ બધી ક્રિયાઓ શેની છે? કે આ અનહૂત એટલે નાશવંત ઈષ્ટોને પ્રાપ્ત કરવા માટે જે ક્રિયા કરો છો એ ક્રિયાથી એ ઈષ્ટ તમારા ઉપર કદાચ ખુશી થશે તો એમની વિભૂતિ પ્રમાણે તમને મદદ કરશે, આર્થિક મદદ કરશે. પણ
આ ક્રિયા કરવાથી કરતા પાય નહીં કોઈ. જે સર્જનહાર માલિક છે ને એના આ કોઈ ક્રિયાથી તમે એને પ્રાપ્ત કરી શકવાના નથી. આ કોણ બોલ્યું? પરમ ગુરુ કહે છે, આપણા ઘરની વાત નથી. તો તમારા કોના જ્ઞાન દ્વારા કર્તાને ઓળખવાના છે, સ્વરૂપને ઓળખવાના છે? પરમ ગુરુના જ્ઞાન દ્વારા. તો પરમ ગુરુનું જે જ્ઞાન છે એને આપણે સમજતે શીખવાનું છે. જો એ સમજણમાં ખામી હશે અને બીજી ક્રિયાઓ કરશો તો પરમ ગુરુ કહે છે કે કરતા પાય નહીં કોઈ. તો એ કોઈ પણ વ્યક્તિ આ બધી ક્રિયાથી કર્તાને પ્રાપ્ત કરી શકવાનો નથી. તો કે છે કે તબ તે પરમ પોકાર કરતા, એટલે દયાળુ પરમ ગુરુ કે પોકાર કરીને કહું છું. બોલો, આ કુબેર સ્વામી નામનું પાત્ર ધારણ કરી અને સારસાની અંદર 105 વર્ષ રહી અને હું કોણ અને સર્જનહાર કોણ એનું જ્ઞાન કથ્યું અને એના ગ્રંથોની રચના કરી. અને કે હું પોકાર કરીને કહું છું કે કરતા માલિકને તમે કઈ રીતે પ્રાપ્ત કરી શકશો, તમે તમારા સ્વરૂપને કઈ રીતે સમજી કરશો, એવું પોકાર કરીને કહું છું. તબ તે પરમ પોકાર કરતમ સકલ સુનાય તોય, હું બધાને સંભળાવું છું. એટલે તમે આ બધી મારી વાતને સાંભળો. આ મારી વાત જો તમે નહીં સમજો તો તમે ગમે એટલી ક્રિયાઓ કરશો તો પેલા લોકોની ક્રિયામાં તમારી ક્રિયામાં કોઈ ફરક નથી. હા, जब ते आद्य करतार मिलन की क्रिया करन की भीनो अति सचेत साचर गरगतना उर पर पंच रहीनो. जब ते आद्य करतार मिलन की એટલે આદિ સર્જનહાર જે છે આ જગત નહોતું એની પહેલા જે વસ્તુ હતી કઈ આદ્ય સકૃત સ્વરાજ કરુણેશ કૈવલ ત્વમ નમામિ, આ 5 મુદ્દા જેને લાગે એ મુદ્દો આ જગતની રચના પહેલા હતો. તો આવા જે સર્જનહાર છે એ સર્જનહાર કરતાર મિલન કી એને મળવાની ક્રિયાકરણ કી ભીનું, એને મળવાની ક્રિયા હું તમને સમજાવું છું. કોને મળવાની? જે મૂળ સર્જનહાર છે. આ જગતમાં દેવી દેવતાઓ નિરંજન પુરુષ સુધીના જે મહાપુરુષો છે એને મળવાની ક્રિયા જુદી છે. અને હું કઈ ક્રિયા બતાવું છું કે આ તમે જે જગત જોઈ રહ્યા છો એ જગતને 84 લાખ બનાવનારા ઘાટને અને નિરંજન પુરુષની ઉત્પત્તિ કરી અને એમને પણ જે ઘાટમાં વસાયેલા છે ત્યાં સુધીની બધી ક્રિયાઓ જે છે એ બાદ કરી અને સાચા સર્જનહારને મળવાની ક્રિયાની વાત તમને હું બતાવું છું. અતિ સચેત સાચ રગ રગ તન, તમે તમારા શરીરથી સાચા બની અને રગે રગ એકમુખી કરી અને હું જે જ્ઞાન સમજાવું છું એ તમે સમજવાનો પ્રયત્ન કરો. અને હું રગે રગનું જાણું છું, દરેકે દરેક તનનું હું જાણું છું. એટલે કહે છે કે અતિ સચેત સાચ રગ રગ તન ઉર પર પંચ રહેતું. એટલે રગે રગ સાચા બને. અને આના જો જાણવા હોય, તમારા સ્વરૂપને જાણવું હોય અને કર્તાને ઓળખવા હોય તો શું કહે છે કે ઉર પરપંચ રહે, તમારા ઉરમાં કોઈ પણ પ્રપંચ રહેવા ના દેતા. કયો પરપંચ? આ બધાનું જ્ઞાન સાંભળીને જે તમે મગજમાં ફિટ કર્યું હોય કે ફલાણા ભાઈ ખોટું થોડું કહેવાના છે, ફલાણા મહારાજ થોડું ખોટું કહેવાના છે, ફલાણા ભગવાન કહી જાય થોડું ખોટું કહ્યું છે, ગીતામાં થોડું ખોટું કહ્યું છે, વેદોમાં થોડું ખોટું કહ્યું છે, શાસ્ત્રોમાં થોડું, આવી આનંદી જે હોય એને તમે કાઢી નાખો. શું કહે છે કે એકદમ તમે પરપંચ વગરના થઈ જાઓ. પરપંચ એટલે ઘણી પ્રકારનો પ્રપંચ. આ શરીર 5 તત્વોનું છે એટલે 5 તત્વોનો આખો પ્રપંચ જ છે. આ ઘાટ દુનિયાના જેટલા ઘાટ છે એ બધા જ 5 તત્વોની રચના છે. અને એ 5 તત્વોનો પરપંચ ઊભો કરી અને જગતના સર્જનહાર માલિકે
આ પ્રપંચની અંદર આ ચૈતન્યના વસાયો છે. તો આ ઘાટમાં કેટલા પ્રપંચ છે? તો રજોગુણની 10 આકાંક્ષાઓના, તમોગુણના 10 કાળના, અચંગનની 10 ભાવનાઓ, હા, સત્વગુણની 5 વ્યવસ્થા, 5 સંભસ્કરણ, હા, અહંકાર ગણના 5 ભૂત અને 5 માતા. આ બધો જ ઠઠારો જે પંચ તત્વોનો છે અને એની અંદર જે વિભૂતિ ભરી છે એ બધો જ પરપંચ એમાં ભરેલો છે. અને એ પરપંચની અંદર એટલા બધા મગ્ન બની ગયા છે. રાત દિવસ આપણે સત્સંગ સાંભળીએ છીએ, સવાર સાંજ આપણે ઉપાસના કરીએ છીએ, આ ગ્રંથોનું વાંચન કરીએ છીએ, છતાં આખા દિવસમાં તમને એક પણ વાર વિચાર આવે છે કે હું આ સ્વરૂપે છું, મારું સ્વરૂપ આવું છે, એવું કોઈને આવે છે, ખ્યાલ આવે છે? તો એ પરપંચમાંથી આપણે બહાર નીકળી શક્યા નથી. જો એક વખત પણ, એક સેકન્ડ માટે પણ જો વિચાર આવે કે પ્રભુ તમે જે મારું સ્વરૂપ બતાવ્યું છે એ હું આ સ્વરૂપે છું, એવું આપણને કદી યાદ જ આવે. કેમ કે આ ઇન્દ્રિયો દ્વારા આ જગતની અંદર આપણે જે કુટુંબ કબીલો લઈને બેઠા છીએ એમાં એટલા મશગુલ બની ગયા છે કે આ વિચાર આપણને આવવાનો સમય મળતો જ નથી. એટલે દયાળુ કહે છે કે ઉર પંપજ રહિતું, એટલે આ પ્રપંચથી તો તમે રહિત થાવ. જો આ પ્રપંચથી તમે રહિત નહીં થઈ શકો તો હું જે બતાવું છું એ કરતા માલિકને તમે જાણી નહીં શકો. હા, તીર્થ વ્રત જોગ જપ સાધન તપ ચૌઆસન એસી ત્રિગુણ શક્ત और ज्योत मिलन के पायन खुद अविनाशी. બોલો. બહુ આ જ્ઞાન પરમ ગુરુનું છે, જે ફક્ત જ્ઞાનને મોખરે રાખવાનું, અને એ જ્ઞાન મોખરે હશે તો જ આ જ્ઞાનને આપણે સમજી શકીએ. તો દયા શું બોલ્યા? તીરથ વ્રત જોગ જપ તપ સાધન ચૌ આસન એસી त्रिगुण शक्त और ज्योत मिलन के पायल खुद अविनाशी. તમે તીરથ કરશો તો તીરથથી સર્જનહાર નહીં મળે. કોઈ પણ જાતનું વ્રત કરશો તો વ્રત કરવાથી સર્જનહાર નહીં મળે. કોઈ પણ પ્રકારનો યોગ કરશો તો યોગ કરવાથી સર્જનહાર પ્રાપ્ત નહીં થાય. તમે જપ કરશો તો જપ કરવાથી તમારું સ્વરૂપ અને સર્જનહારને પ્રાપ્ત નહીં કરી શકશો. તમે તપ કરશો તો તપથી પણ તમે તમારું સ્વરૂપ અને સર્જનહારને પ્રાપ્ત નહીં કરી શકો. તો કયું સાધન કરવું? આ તો પરમ ગુરુ બોલ્યા ને કે તીરથ વ્રત જગ જોગ જપ સાધન તપ ચૌહાર અને 84 પ્રકારના આસન. જે તમે યોગમાં બેહો છો, યોગ કરો, તમે પ્રાણાયામ કરો, અનુલોમ વિલોમ કરો, કપાલભાતિ કરો, આ બધા જ તમારી શરીરની સુખાકારી માટેના છે. એકેય પ્રભુ પ્રાપ્ત કરવા માટેનું એક પણ સાધન નથી. આ તમે કદાચ આ પ્રાણાયામને કુંભક કરી અને ભંગ દ્વાર ઉપર ચડશો અને એ ગતિનો એ યોગ માર્ગમાં જઈને બ્રહ્મરંધ્રમાં જશો તો જ્યોતિના દર્શન થશે, પણ કરતા માલિકના દર્શન ત્યાં નહીં થાય. કરતા માલિક દર્શન કરવા જેવા નથી. કેમ? બે બોલ્યા, જ્યાં લગી જોવા ઝાલવા દર્શન દર્શિહાર, ત્યાં લગી વસ્તુતા નહીં ભાષો આપ વિકાર. આ ફક્ત અનુભવ કરવા જેવી વસ્તુ છે, આ ફક્ત સમજવા જેવી વસ્તુ છે, બાકી દર્શન કરવા જેવી વસ્તુ નથી. એટલે દયાળુ કહે છે કે આ જપ તપ સાધન જે કંઈ કરો એનાથી કહે છે કે ત્રિગુણ શક્ત ઓર જ્યોત મિલન કે. અને આ બધી ક્રિયાઓ કરવાથી તમને બ્રહ્મા વિષ્ણુ મહેશના લોક પ્રાપ્ત થશે. બ્રહ્મલોકમાં જઈ શકશો, ગૌલોકમાં જઈ શકશો, તપલોકમાં જઈ શકશો, વૈકુંઠમાં જઈ શકશો. શું સમજા? શક્તિ જ્યોતિની શક્તિમાં જઈ શકશો અને 5મા પરમકાળ દેહમાં જ્યોતિની નજીક પણ તમે જઈ શકશો.
પાય ન ખુદ અવિનાશી. પણ જે અવિનાશી છે, જેણે આ જગતની રચના કરી છે, એની આ ક્રિયાઓથી તમે પ્રાપ્ત કરી શકવાના નથી. આ કોણ કહે છે? પરમ ગુરુ કહે. કોઈ સાધુ સંત નથી કહેતા. બધું આ પરમ ગુરુના મુખના વચનો. એટલે જ દયાળુ કહે છે કે હવે આ બધી ક્રિયાઓ કરવાથી તો આ પરમ ગુરુ આગળ બોલે ગયા કે હું પોકાર કરીને કહું છું. તો કયો પોકાર કરવાનો? શું કહેવા માટે આવ્યા છે? કે સાચી રીત કઈ છે તમારા સ્વરૂપને સમજવાની અને કર્તાની સાનિધ્યમાં રહેવાની, કર્તાની સાથે એકતા કરવાની સાચી રીત કઈ છે એ હું સમજાવવા આવ્યો છું. આ જ્ઞાન તો જગતમાં હતું જ. મહાપુરુષો બધું જ કરી ગયા. હોમ હવન તપ જાપ તપ હજારો વર્ષના તપ કર્યા છે લોકોએ. લાખો વર્ષના તપ કર્યા. તપ કરવામાં કોઈ કશું બાકી રાખ્યું નહીં. પણ એ બધું કરીને પાછા પડેલા. એ બધું કરીને પાછા અહંકારની અંદર આવી અને પાછા પડેલા. પણ પોતાનું સ્વરૂપે જાણી શક્યા નથી અને કરતાને જાણી શક્યા નથી. પેલું કહ્યું ને, પારા સરે સુરે જોયું, મથે ગંધામાં મન મોયું, આથે કરીને તપ ખોયું રે. 5000 વર્ષ તપ ખોયું, છતાં એક સ્ત્રીના શરીરના ઘાટને જોઈ અને એ પર ચલાયમાન થાય. એટલે તપ કરવાથી એ પદ પ્રાપ્ત થઈ શકતું નથી. જ્યાં સુધી તમારી સુરતા એ હોય ત્યાં સુધી તપશ્ચર્યા અને પાછા ઘાટમાં આવ્યા એટલે આ ક્રિયાઓ તમને વળગી પડવાની. પણ સત્ય વસ્તુની સાથે જો એકતા થાય અને એ જ્ઞાન થઈ જાય પછી કોઈ કરોડો કલ્પે કોઈ પણ ઘાટમાં જવા થતા તમે પછી એ ચલાયમાન થઈ શકતા નથી. કોઈ દારૂડિયો હોય, આખી જિંદગી દારૂ પીધો હોય અને કોઈ ભક્ત મળવાથી, કોઈ સાધુ સંતના સહવાસથી અને કોઈ જ્ઞાન મળ્યું અને એને દારૂ છોડી દીધો, પછી એ સંપૂર્ણ ભક્તિ માર્ગમાં આવ્યા પછી ગમે એવો દારૂ બતાવે છતાં એ દારૂ પીવા જાય ખરો? તો તમે પણ પરમ ગુરુના જ્ઞાન દ્વારા આ સાચું જ્ઞાન પ્રાપ્ત કરીને સુરતા જો એક વખત ટચ કરી જાય તો દુનિયાની સમગ્ર વિભૂતિ ઉપર પછી તમને મોહ લાગે નહીં. એટલે દયાળુ કહે છે કે આ બધી ક્રિયા કરવાથી કશું પ્રાપ્ત થતું નથી. પાય ન ખુદ અવિનાશી. આ બધી ક્રિયા કરવાથી સાચો સર્જનહાર જે છે, જે અવિનાશી છે, એ આ ક્રિયાઓથી પ્રાપ્ત થઈ શકતો નથી. હા, जब ते खुद अविनाश पायन के पथ पालन के सोई, दिव्य रहे सविगत पति के समा, ते ही बतावहु मोई. જબ તે ખુદ અવિનાશી પાયન. હવે આ બધું કરવાથી ના મળે તો કઈ ક્રિયાથી તમને સર્જનહાર મળે? તો કહે છે કે જબ તે ખુદ અવિનાશ પાયન કે જો તમારે આવા અવિનાશી પદને એટલે આવા અવિનાશી સર્જનહાર જો પ્રાપ્ત કરવા હોય તો પથ પાલન કેસ હોય તો હું એનો રસ્તો બતાવું. પથ પાલન એટલે બે વસ્તુ થાય. એનો રસ્તો એટલે એની ક્રિયા બતાવું અને પથ એટલે એની ચરી બતાવું. આ બે વસ્તુ તમને બતાવું. દિવ્ય રહેશ અવિગત પતિ કે થમ. આ અવિગત પતિ કેવા છે? દિવ્ય છે. અને એમની રહેવાની ગતિ કેવી છે? અવિગત છે. એમની ગતિનું વર્ણન થઈ શકાય એવું ને. તો એમને આવી દિવ્ય વસ્તુને પ્રાપ્ત કરવા માટે એની રહેણી પણ કેવી હોવી જોઈએ? દિવ્ય પ્રકારની હોવી જોઈએ. કેવી? દિવ્ય પ્રકારની. તો કે દિવ્ય રહેશ અવિગત પતિ કે થમ. તો આ દિવ્ય રહેણી હું તમને સમજાવું છું કે હી બતાવો હું મોય. હું તમને બતાવું છું કઈ રહેણી દ્વારા, કઈ ક્રિયા દ્વારા તમે આ પ્રભુને પ્રાપ્ત કરી શકશો એ હું તમને સમજાવું છું. હા, देव मिलन करियन से करता, मिले न कोटि उपाई, जो ते लूण
ભખે ગૌ નરકે રોગ અસાધ્ય ન જાઈ દેવ મિલન કી કરિયન સે કરતા મિલે ન કોટ ઉપાય. હવે આ જગતમાં જેટલી ક્રિયાઓ છે એ બધી ક્રિયાઓથી કોણ પ્રાપ્ત થાય છે? શું પ્રાપ્ત થાય છે? તો જે દેવો બનાયા છે એ દેવો તમને પ્રાપ્ત થાય. દેવ જે છે ને એ મંત્ર આધીન દેવ છે. દેવ શેના આધીન છે? મંત્ર આધીન. જો તમે મંત્ર સાધ્ય કરો અને પછી એ મંત્રનો ઉચ્ચાર કરો તો એ તમારી સન્મુખ પ્રગટ થાય અને તમને કહે કે માગ માગ માગે આપું, તારે શું કામ છે બોલ, હું તારું કામ કરું. હવે દેવ આપણે મંત્ર નહીં જપતા, લો તમે માતાજીને બોલાવજો, ગમે તે દેવને, વિષ્ણુ બ્રહ્મા વિષ્ણુ મહેશને શંકરને બોલાવો તો આવશે નહીં આવે. તો ઘણાને શંકરે વરદાન આપ્યું, બ્રહ્માએ વરદાન આપ્યું, વિષ્ણુજીએ વરદાન આપ્યું કે માગો માગો તમને માગો આપું. તો ક્યારે આપ્યું છે? એ એમના મંત્રોના જાપ જપ્યા અને એ જાપ જપવાથી એની જે ક્રિયા કરી એ ક્રિયાથી એ પ્રસન્ન થયા અને એ પ્રસન્ન થયા એટલે એમણે કહ્યું કે માગ માગ તું આપો. આપણે કોઈ માણસ આપણું બાળક હોય અને રિહાઈ ગયું હોય, આપણું ના માનતું હોય, ધમાલ કરતું હોય, પણ એને મનગમતી વસ્તુ આપો તો ખુશ થઈ જાય ને. અને પછી તમે કહો કે આ કામ કરે કે ના કરે, તો બધા દેવો આવા જ છે. ભલે તમે મહાન એને માનતા હોય પણ એ દેવોને ખુશ કરવાની જો તમે ક્રિયા કરો તો એ દેવ પસંદ થાય અને તમને કંઈ માગણી કરવાનું કે એટલે તમને એ કામ, તમારું કામ. તમે શું માગો? ધન સંપત્તિ માગો, ધંધો રોજગાર સારો ચાલે એવું માગો, ખેતીવાડી હોય તો ખેતીમાં સારું પાકે એવું ચાલો, દીકરાનું હગું ના થતું તો સગાઈ થાય એવું માગો, દીકરી હોય તો સારું ઘર મળે એવું માગો, અથવા તો પોતાને કંઈ વ્યાધિ હોય તો વ્યાધિ મટી જાય એવું માગો. માગવાનું શું હોય? કોઈ પરમપદ માગે છે કે મને મોક્ષ આપજો એવું કોઈ માગે છે? એવું કોઈ માગતું નથી. તો આ બધા દેવોની ઉપાસનાથી આપણે શું માગીએ છીએ? પદાર્થની ભાવના. શું માગીએ છીએ? પદાર્થ. અને એ પદાર્થની ભાવનાથી આજે તમે હોમ હવન જપ તપ કરો તો એનાથી એ દેવો ખુશ થાય છે અને એ ક્રિયાથી તમને મળે. એટલે દયાળ કહે છે કે દેવ મિલન કી કરિયન છે કરતા મિલે ન કોટ ઉપાય. તો આવી ક્રિયાથી દેવો કામ કરતા થાય અથવા તો દેવ તમને મળે પણ સર્જનહાર પ્રાપ્ત થાય. હવે આપણે તપાસ કરો કે આપણે કઈ ક્રિયા કરીએ છીએ? દેવોને મળવાની ક્રિયા કરીએ છીએ કે કરતા માલિકને પ્રાપ્ત કરવાની ક્રિયા કરીએ છીએ? હવે જેવી રીતે જે મંત્રો છે એ મંત્રો સાધ્ય કરો તો એ મંત્ર દ્વારા તમે વસ્તુ સાધ્ય થાય એટલે એની ક્રિયા થાય. દાખલા તરીકે વિછીનો મંત્ર હોય. હવે તમે કાળી ચૌદશના દિવસે આટલા વખત એ મંત્રનો જાપ જપો અને એની જે આહુતિ હોય આપો એટલે એ મંત્ર સિદ્ધ થાય. અને એ મંત્ર સિદ્ધ થાય એટલે કોઈને વીછી કહી લે એટલે એવા હામે તમે બેસાડો અને એ હામે બેસાડ્યો હોય અને જે મંત્રનો જાણકાર હોય એ મંત્ર જોરથી બોલતો મનમાં રાખે છે અને મનમાં બોલે છે અને હાથમાં ઝાડું હોય અથવા તો આવો રૂમાલ હોય તો આમ એને કરે. બરાબર? અને એ મંત્ર પૂરો થાય એટલે પછી પૂછે કે ભાઈ ઉતર્યો કે હા જરા નીચે આવે એટલે ફરી બોલે. એટલે 5-10 વખત બોલે એટલે પછી કે હવે અહીંયા સુધી બળે છે તે કે હવે 2 દિવસ બળશે પછી મટી જશે. હવે આ મંત્ર એને સમજાવતો નથી, સંભળાવતો નથી, જેને કહેલો છે સાંભળતો નથી અને ઝેરને તો કંઈ ભાન નથી. છતો મંત્રથી ઝેર ઉતરે. કેમ? તો પરમ ગુરુનો પંચમવેદ વાંચ્યો હોય તો તમને એની ખબર હોય કે પરમ ગુરુએ કહ્યું છે કે તામસ દેવનો જો મંત્ર તમે જપ્યા હોય અને એ તામસ દેવનો મંત્ર તમે જપો તો
તો એ તામસ પ્રકૃતિ પેલાની અંદર પ્રવેશ કરે નાદ દ્વારા, શબ્દ દ્વારા, અને એની અંદર જે તામસ આ ગયું હોય એ એટલે લોખંડના કાપ એટલે એ એને ઉતાર. તો આ મંત્રથી શું થયું કામ? ઝેર ઉતારવાનું કામ. શું કયું કામ થયું? સાપ કર્યો તો સાપ ઉતરે, દાઢ મંત્ર તો દાઢ મંત્રથી બંધ થઈ જાય. હે, કોઈ શબ્દોની માતા હોય અને શબ્દો દ્વારા કોઈનું મોકલી હોય અને એવો કોઈનો ઇલ્મી મળે તો એને એથી બહાર કાઢે. તો આ દેવોનું ક્રિયા આ મંત્રોથી શું થાય છે? દેવો ખુશ થાય અને દેવો તમારું કામ કરે. પણ આ મંત્રથી તમે મંત્ર ભણી અને પછી એમ કહો તું મને મોક્ષ આપજે, મારા સ્વરૂપનું ઓળખાણ કરાવજે અને મને કરતા માલિક સાથે એકતા કરાવે, કરાવે. ગમે એવો મંત્ર હોય, પછી એ તમારે ગાયત્રી મંત્ર હોય કે ગમે તેવો મંત્ર હોય, એ તમને તમારા સ્વરૂપનું જ્ઞાન ના કરાવે અને તમને કરતા માલિકનું જ્ઞાન ના સમજાય છે. તો આ બધા મંત્રોની હદ હોય. તો આપણે કઈ ક્રિયા કરો? તમે બધા જે ક્રિયા કરતા હોય પરમ ગુરુને પ્રાપ્ત કરવાની, એના ઉપર તમે નજર પસારો કે હું જે ક્રિયા કરું છું એ ક્રિયાથી પરમ ગુરુના સ્વરૂપને ઓળખી શકીશ અથવા તો મારા સ્વરૂપને જાણી શકીશ. એ તમારે હવે પોતપોતાને નક્કી કરવાનું છે. કારણ કે પરમ ગુરુ કેમ બોલ્યા કે આવી ક્રિયા કરવાથી, ખોટી ઉપાય કરવા છતાં તમે તમારું સ્વરૂપ નહીં ઓળખી શકો અને સર્જનહાર માલિકને પ્રાપ્ત નહીં કરી શકો. જો તે લૂણ બખે કોઈ નર કે રોગ અસાધ ન જાય. કોઈને રોગ થયો હોય, અસાધ્ય રોગ, અને મટતો ના હોય અને દરરોજ મીઠું ફાકે, તો મીઠું ફાંકવાથી એ રોગ જાય ખરો? તો તમારે પોતાના સ્વરૂપને ઓળખવું છે અને કર્તાની સાથે એકતા કરવી છે, કર્તાના ધામમાં જવું છે, કર્તાના સાનિધ્યમાં જવું છે. તો આ બધી જ ક્રિયાઓ મીઠું ફાંકવા જેવી છે, પરમ ગુરુ કહે છે. તો એ મીઠું ફાંકવાથી જેમ પેલો રોગ મટતો નહીં, એમ આ બધી ક્રિયાઓ કરવાથી તમે સ્વરૂપે નહીં થઈ શકો અને કર્તાની સાથે એકતા નહીં થઈ શકે. બોલો, હવે આ પરમ ગુરુનું વચન છે. હવે આ વચન આપણે માનવું કે ના માનવું? હે, કારણ કે તારવા કોણ આવ્યું? પરમ ગુરુ. હું ગમે એટલું જ્ઞાન કરતો પણ હું તારવા નહીં આવ્યો. એમ જેટલા જ્ઞાની પુરુષો છે એ બધા જ્ઞાન કથવાનું કોનું? પરમ ગુરુનું. તો એ તારવા કોણ આવ્યા છે? પરમ ગુરુના જ્ઞાનથી તરવાનું છે. કોઈ જ્ઞાની પુરુષની વાતથી નથી તરવાનું. એટલે એ જ્ઞાની પુરુષ પરમ ગુરુનું જ્ઞાન જેમ જેમ સમજાવે છે કે નહીં એ તમારે સમજવાનું છે. એટલે પરમ ગુરુના જ્ઞાનથી આપણે તરવાનું છે. હવે આ સંપ્રદાયમાં આવ્યા પછી જો સ્વરૂપે થવું હોય અને કર્તાના સાનિધ્યમાં જઈ અને એ પદમાં જઈને એની એકતા કરવી હોય તો પરમ ગુરુએ જે રીત બતાવી, એમણે જે રહેણી બતાવી, એ રીત પ્રમાણેની જો ક્રિયા કરશો તો ચોક્કસ તમે સ્વરૂપે થવા. બાકીની જે ક્રિયાઓ જે છે એ બધી લૂણ ફાંકવા જેવી છે. તો આ અસાધ્ય રોગ જે જન્મ અને મરણનો છે અને હું સ્વરૂપે નથી થયો અને મારા સ્વરૂપને ઓળખવાનો જે રોગ લાગુ પડ્યો છે કે મારું સ્વરૂપ કેવું છે એવું ભૂલી ગયો છું, એને જો જાણવું હોય તો પરમ ગુરુના જ્ઞાન ઉપર વિશ્વાસ રાખી અને એ જ્ઞાનનો અમલ આપણે કરવો પડે. હા, એહી પરકાર લોણવત સાધના એ ભવ કે પરતેહી जिनसे पायन परम पुरुष पति કરી કરી મરો સબેહી. એહી પ્રકાર લુણવત સાધન એટલે જેટલા સાધન તમે ક્રિયા વડે કરો છો, આ શરીર અને આ શરીરની ઇન્દ્રિયો, આ શરીરની ઇન્દ્રિયો દ્વારા જેટલી ક્રિયા તમે ભજનમાં કરશો એ બધી જ કે લુણવત, પેલી મીઠા ફાંકવા જેવી એ ક્રિયા કરવાથી જબતે એની જ કીર્તા यही प्रकार लूणवत साधन એ ભવકે મરતે. આ જગતની અંદર તમે મરો ત્યાં સુધી આ ક્રિયા કરશો તો આ સર્જનહાર
મળી શકવાના નથી અને તમે સ્વરૂપે પણ થઈ શકવાના નથી. જીન છે પાય પરમ પુરુષ પદ. અને આવી ક્રિયાઓથી જે તમારા જે પતિ છે, આ જગતનો જે સર્જનહાર માલિક છે, એના મરવાની જે આશા રાખો છો, કરી કરી મરે સવે. આ બધી જ ક્રિયાઓ કરીને તમે મરી જવાના, પણ આ તમે પ્રાપ્ત કરી શકવાના નથી. બોલો હવે આ આપણે કેવી રીતે સમજીશું? તો આ ગ્રંથોને સમજવા માટે હું કાયમ માટે કહું છું કે પરમ ગુરુએ 3 પ્રકારનું જ્ઞાન કથેલું: રોચક, ભયાનક અને યથાર્થ. એટલે રોચક અને ભયાનક પરમ ગુરુએ શા માટે કથ્યું? કે ગમે એમ કરીને આ માર્ગમાં આવે, અને આ માર્ગમાં આવ્યા પછી યથાર્થ જ્ઞાનને જો ન સમજો તો આ જ્ઞાન તમારા માટે વેડફી નાખવા જેવું. એટલે રોચક અને ભયાનક જ્ઞાન જગતના જીવોનો પ્રયત્ન કરી અને આમાં લાવે. કેમ? કે ભાઈ આ પરમગુરુએ બોલ્યા ને, પેલા ગ્રંથમાં બોલ્યા, હે પરમગુરુ, હે દયાળુ કરતા માલિક, આ જગત તમે કેવું રચ્યું છે કે મારી વાતે કોઈ સાંભળતું નથી. કારણ કે એમના જે અનુયાયીઓ હોય, એ અનુયાયીઓ બીજાના, તમે આપણે આ કથા સાંભળી અને તમારી સોસાયટીમાં, તમારા કુટુંબમાં, તમારી બહેનપણીઓમાં, તમારા મિત્રોમાં જૈન પરમગુરુનું જ્ઞાન સમજાવવાનો પ્રયત્ન કરો, એટલે તમારા એ લોકો કહે ભાઈ તમારા ગુરુ તમે કહો છો તો આવી રીતે ચમત્કાર કરે છે. રામદેવ પીરે મરેલા જીવતા કર્યા, ગંગા સતીએ મરેલા જીવતા કર્યા, પેલા આંધળો આંખો આપી, બેરો હતો એને બોલતો, બોબડો હતો એને બોલતો કર્યો. તમારા ગુરુ આવું કંઈક કરે છે ખરા? એટલે પેલા બિચારા ઢીલા પડી જાય. એટલે પરમ ગુરુ કહે છે કે હે દયાળુ, તમે કેવી જગતની રચના કરી છે કે મારી કોઈ વાત સાંભળતું નથી. તો એમણે પણ પરમ ગુરુએ કૈવલ પાસે રજા માગી કે મને પરચા કરવા દો, નહીં તો આ કોઈ નહીં માને. એટલે પછી પરમ ગુરુએ પરચા બતાવ્યા. હા, કોઈને બોબડાને બોલતા કર્યા, કોઈ આંધળાને દેખતા કર્યા, કોઈ મરેલાને જીવતા કર્યા. ત્યારે પેલા લોકો આ, એટલે એ લોકો માટે શું છે કે પરચા પરચીની વાત હોય તો આવા અજ્જડ માણસો એ પરચાની વાત સાંભળીને આ જ્ઞાનમાં આવે, અને એ જ્ઞાન સાંભળી અને પછી ધીમે ધીમે એનું મગજ વશ થાય તો પેલી માનંદી એની છૂટી જાય. રોચક વાતો એટલે એમને ગમે એવી. મહાભારતમાં નહીં કીધું કે ભીમ ખાઈને શકુની સંડાસ કરવા જાય. હવે આવું બના ખરું? પણ આવી બધી વાતો સાંભળી લોકો સાંભળવા આવે. આ એક તીર મારીને એના 1000 ચાર ફલાણાને મારો, ઢીકરાને મારો, આવી બધી વાતો કરી. એટલે એ પ્રકારે પરમગુરુએ આ બધી વાતો કરી. પરમગુરુએ આવી બધી આ તીર્થોમાં એવી બધી વાતો કરી પરચા પરચીની, કે ભાઈ લોકો એ બધું સાંભળી અને જેમ તેમ કરીને મારા જ્ઞાનમાં આવે અને મારી શુદ્ધ વાતને સમજે, અને શુદ્ધ વાત સમજશે તો એ ખોટી વાતો બધી ભૂલી જશે. એટલે આપણે પણ આ ગ્રંથોની અંદર રોચક અને ભયાનક વાત કરી અને યથાર્થ કયું છે એ પકડી લેવાનું. અને તમે યથાર્થ પકડશો તો પરમ ગુરુની ધારા જે બતાવી છે એ લાઈન પ્રમાણે તમે સ્વરૂપે થઈ અને કરતા માલિકની સાથે એકતા કરી શકશો. એટલે કહે છે કે જીન સે પાય પરમ પુરુષ પદ કરી કરી મરો સભેહી. તો પછી જો મારી વાત નહીં સમજો તો પછી આ બધી ક્રિયાઓ કરી કરીને મરી જાઓ, બીજું તો શું કરવું? ઘણા તમને કહે, આપણા પરમ ગુરુ એક ચોપાઈ છે કે કર્તવ્ય કાજ સરે નહીં, બિન આત્મ ઓળખાણ, મત કોઈ અટકો માનવી, સુણી નાના વિદ્વાન. આ ચોપાઈ બહુ જ સમજવા જેવી કે કોઈ પણ ક્રિયાથી તમારા સ્વરૂપે જે બિન આત્મ ઓળખાણ, તમારા સ્વરૂપની જે ઓળખાણ કરવી છે એ કોઈ પણ ક્રિયાથી નહીં થાય. ગમે એટલી ક્રિયા કરશો, કર્તવ્ય કાજ સરે નહીં, બિન આત્મ ઓળખાણ. તમારા સ્વરૂપને ઓળખવા માટે જ્યાં સુધી તમે એને નહીં ઓળખો ત્યાં સુધી આ બધી ક્રિયાઓ નકામી છે. એટલે કહે છે કે મત કોઈ અટકો માનવી. એટલે તમે અટકી ના પડતા. ક્યાં ના અટકી પડતા?
વિલાસિત વાત, એવી વાત કરે, એવી ગોઠવીની વાત તમને એવા મગજમાં ફિટ કરી દે કે ભાઈ આ તો આ બહુ જ સાચું છે, આ કરશો તો જ આપણે સ્વરૂપે થઈશું, અને આ કરશું તો જ પરમગુરુ મળશે અને પરમગુરુના સાનિધ્યમાં જઈ શકશો. પરમગુરુએ ના પાડે છે કે આવી વિલાસિત વાણીમાં અટવાઈ ના પડતા હો. હું જે રસ્તો બતાવું એ રસ્તાને પકડી રાખજો. જો એ રસ્તો ભૂલ્યા તો તમારા ને મારા 1000 ગૌનું શેઠું તમે સમજી નહીં શકો. પણ આ એક એક શબ્દની એક એક ટોપાઈને સમજવા જઈએ. જો એ તમે સમજશો તો પરમગુરુનું જે સત્ય જ્ઞાન છે તમારા મગજમાં ફિટ થશે. લાખો ઉપાય તમારા બીજું નહીં ઘૂસે. પણ આપણે પરમગુરુની વાત નથી માનતા, બીજા જ્ઞાની પુરુષોની વાતને પકડી લે. એવું દરેક ધર્મ સંપ્રદાયમાં છે. આપણા એકલા સંપ્રદાયમાં છે એવું નહીં, દરેક મતપંથમાં. દાખલા તરીકે સ્વામિનારાયણ સંપ્રદાય હોય તો જે ઘનશ્યામ મહારાજ હતા એ કોની પૂજા કરતા હતા? નરનારાયણ, કૃષ્ણની પૂજા કરતા હતા અને એમને સર્વશ્રેષ્ઠ માનતા હતા. પણ એ ઘનશ્યામ મહારાજ જતા રહ્યા એટલે એ કૃષ્ણને મૂકી દીધા અને ઘનશ્યામ મહારાજની મૂર્તિ મૂકીને પૂજવા માંડ્યા. હે, કૃષ્ણ ભગવાને ગીતામાં જ્ઞાન આપ્યું કે ભાઈ તમને કર્મનો સિદ્ધાંત બતાવ્યો, એ કર્મ પ્રમાણે તમે ચાલશો તો તમને સત્ય અને અસત્ય કર્મ જે કંઈ કરશો એનો ભોગવટો તમારે ભોગવવો પડશે. સારું કર્મ કરશો તો સારું ભોગવશો અને ખોટું કર્મ કરશો તો ખોટું. એટલે લોકોએ એ ગીતાને ભૂલી ગયા અને કૃષ્ણની મૂર્તિ મૂકીને એની પૂજા કરવા માંડ્યા. હવે ગીતાને વાંચવાનું મૂકી દીધું અને ગીતાની મૂર્તિ બનાવી દીધી એટલે ગીતા માતા તરીકે પૂજવા માંડે. હવે ગીતા કોઈની છોકરી ખરી? કૃષ્ણની કે કૌરવોની કે પાંડવોની? પણ યુદ્ધ ભૂમિ ઉપર કૃષ્ણ ભગવાને જે જ્ઞાન કથ્યું એ જ્ઞાનનું નામ ગીતા છે. એટલે આ પંડિતો અને આચાર્યોએ ગીતા નામ સ્ત્રીનું આવ્યું એટલે સ્ત્રીની મૂર્તિ બનાવીને આ ગીતા માતા છે તમે એની પૂજા એટલે કલ્યાણ થઈ જાય. થાય? તમે જ્ઞાન માર્ગમાં છો, વિચાર કરો. હા, કૃષ્ણ ભગવાનની ગીતા વાંચી અને એ પ્રમાણે કર્મના સિદ્ધાંત પ્રમાણે જો તમે કર્મ કરો તો તમારા જીવનમાં કલ્યાણ થાય. 100% વાત એમાં ખોટી નહીં. પણ ગીતાની મૂર્તિ મૂકીને કરો તો એટલે આ પરમગુરુ તમને સમજાવે. દરેક ધર્મ પંથોમાં રામે જે કર્યું એ કરવાનું, જે રીતે એ કર્યું અને એમણે જે વચનોનું પાલન કર્યું, પોતાના માતા પિતાના વચનોનું પાલન કર્યું, સ્ત્રીએ પતિની જે ભક્તિ કરી, ભાઈએ ભાઈની જે ભક્તિ કરી, મિત્રએ મિત્રનો જે રિવાજ સંભાળ્યો, દુશ્મન સાથે કેવો, એ બધું રામાયણમાં તમે જો જીવનમાં ઉતારો તો તમારા ઘરમાં રામરાજ આવ ખરું. તો આપણે એ ભૂલી ગયા અને રામની મૂર્તિ મૂકીને પૂજા કરવા માંડ્યા. તો પેલી ક્રિયા કરવી નથી અને રામની પૂજા કરવાથી તમારું કલ્યાણ. કોઈને વિરોધ લાગે કે ભાઈ આવું કેમ? ના, રામની પૂજા કરો અને પછી રામે કર્યું જીવનમાં ઉતારો તો બરાબર છે. પણ એ કરવાનું નહીં. કેમ? કાકા આપણને આદત નહીં સાચું બોલવાની, બાપનું વચન પાડવાની આદત નહીં. બાપા તો બોલ્યા કરે. હે, બહેરાને એવું કે ભાઈ એ રખડવા જંગલમાં જાય, મારા થોડું જવાય, જાઓ તમે એકલા. હે, પણ સીતા કીધું કે ના, મારા પતિ હોય, મારા પતિના પગલે પગલે જાઉં. અત્યારે કે તમારા પગલે પગલે હેડું તો આ કદાચ થાકી દઉં, મારાથી પગલે પગલે થોડું હેડા. એટલે કહેવાનો આશય એમ છે કે એ જ્ઞાન સમજાવે છે. રામાયણ મહાભારત પણ જ્ઞાન સમજાવે છે. પણ એ જ્ઞાનથી શું મળે? તમે શાંતિથી જીવન જીવી શકો એ જ્ઞાન મળે. પણ હું કોણ છું અને સર્જનહાર કોણ છે એ જ્ઞાન એમાં ના મળે. એટલે દયાળુ કહે છે કે આ બધી ક્રિયા કરવાથી તું તારા સ્વરૂપને નહીં ઓળખી શકે અને સર્જનહારને ઓળખી નહીં શકે. હા, जब ते निज किरे तार मिलन की क्रिया करन की और जिनसे मिले परम परमेश्वर
એટલે દેવ શું બોલ્યા કે જબ તે નિજ કરતાર મિલન કી ક્રિયા કરન કી હો. એટલે સાચા સર્જનહારને મળવાની ક્રિયા કંઈક જુદી છે. આખું વિશ્વ જે ક્રિયા કરે છે એ ક્રિયાથી તમને સાચા સર્જનહાર નહીં મળે. 16 ઉપચાર 16 પ્રકારની જે ક્રિયાઓ છે એ 16 પ્રકારની ક્રિયાઓ આ હોપારી મૂકી ગણપતિ માની લ્યો, આ હોપારી મૂકી બ્રહ્મા માની લ્યો, આ હોપારી મૂકી વિષ્ણુ માની લ્યો, એના મંત્રો બોલે અને તમને હોપારીઓ ઉપર ભગવાન સાબિત કરી દી કે આ હોપારી માતાજીને, આ હોપારી ફલાણાને, ઢીકણાને, પૂંછડાને, ગણપતિ બધા દેવોને હોપારી ઉપર મૂકી દીધા. હવે દેવો હોપારી ઉપર આવે એવા ખરા? હે, આપણે માની લઈએ છીએ. તો પછી પૂજા કર્યા પછી બ્રાહ્મણ કે લાવો દક્ષિણા, તો એ કાગરા કે લે અને 2000 માની લઈ લેજે, તો લઈ લે ખરો? ના લઈ લે. હે, તો એવી રીતે જે આ બધી ક્રિયાઓ છે એ તમારા મનને એક બનાવવાની ક્રિયા. તમે હા આગળ બોલી ગયા કે જે મંત્રો છે એ મંત્રોથી દેવો તમને પ્રાપ્ત થાય એની એ ક્રિયા. પણ દેવ કોઈ તમારા સ્વરૂપને નહીં ઓળખાવો. તમે કોઈ શિકોતરની પૂજા કરતા હોય તો એ તમારા સ્વરૂપની ઓળખાણ ના કરે, એ જ બતાવું ભટકતું હોય માગતું હોય તમને તમારા સ્વરૂપે ક્યાંથી કરે? એવી રીતે કોઈ બી માતાજી હોય તો એ માતાજી કોઈના શરીરમાં ઢૂંઢતા હોય તો આપણે કહે ભાઈ પ્રભુ બોલ, પ્રભુ બોલ, પ્રભુ બોલ, એટલે ભગવાનનું નામ લેવા. હા, તો એ માતા એની શક્તિ હોય એટલું કામ કરે, એ તમને સ્વરૂપે ના કરે. એ બધા કાર્યો કરે ખરા, પણ હું કોણ છું એને પૂછો કે ભાઈ તારું સ્વરૂપ કેવું છે? કઈ નહીં, તો કે હું ફલાણી માતા છું. એ તો શરીર થયું. આ નામ કોનું પડે છે? શરીરનું. અત્યારે આપણા બધાના નામ છે ને, તો નામ કોના છે? શરીરના નામ. આ શરીરને ચલાવનારનું નામ ખરું? એનું કોઈ નામ ખરું? એનું કોઈ નામ. પણ આ શરીરને ચલાવનારાએ માની લીધું કે હું ધીરુભાઈ છું, કે હું કમુબેન છું, હે, કે હું મીનાબેન છું, કે હું ચંદ્રિકાબેન છું, કે હું રમણભાઈ છું. કોણે માન્યું? આ શરીરને ચલાવનારાએ માન્યું. કેમ માન્યું? નાનો હતો 6 મહિનાનો થયો એને નામ પાડ્યું બેટા મગન, 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 આવા મગન. એટલે એના મગજમાં નક્કી થયું કે હું મગન જ છું. હે, એટલે જ્યારે પૂછો ત્યારે મગનભાઈ ત્યાં હું મગનભાઈ, બરાબર, પતી ગયું. એટલે આ શરીર છે એ હું છું એને માની લીધું. પણ આ માનનારો કોણ છે? એ માનનારો જે ચૈતન્ય અંશ છે એનું કોઈ નામ નથી. તો હવે આપણે નામનું જે રટન કરીએ છીએ તો કયા નામનું રટન કરીએ છીએ? આકારના નામનું રટન કરીએ. તો આકારના નામથી રટન કરીએ તો સાચો એ શરીરના ચલાવનારને એ રામ પોક્ષે ખરું? જીવે ત્યાં સુધી બરાબર, અને મરી ગયા પછી અત્યારે રામ 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 કરીએ. હે, તો જે દશરથના ઘેર જન્મ્યા હતા એમની તો વિધિ થઈ ગઈ. હવે ગમે એટલા રામનો પોકાર પડે, સાંભળ્યું ખરા? અને સાંભળ્યું ખરા? હો, સાંભળ્યું. ક્યારે સાંભળ્યું? અવગતે જાવ તો સાંભળ્યું. આપણે જેટલી માતાઓ તમે બોલાવો છો અને કોઈકના શરીરમાં આવીને બોલે છે તો એ શું થયું છે? એ અવગત, એની વાસના લઈને રહી ગઈ છે અને સૂક્ષ્મ શરીરમાં ગયો છે. એટલે સૂક્ષ્મ શરીરમાં એ માને છે કે હું ફલાણી છું. એટલે તમે બોલો એટલે ફલાણી કોઈકના શરીરમાં આવીને બોલે કે હું ફલાણી માતા છું. હે, એટલે એ આકારમાંથી બહાર નહીં નીકળતું. તો આ શરીરને ચલાવનાર ચેતનાંશનો કોઈ આકાર ખરો? તો હવે તમે એને કઈ રીતે પોકાર કરશો? કઈ રીતે બોલાવશો? તો જે પોકાર કરીને બોલે છે એ ચેતન અંશ અજ્ઞાનવશ થઈને હું આવો છું એવું માની બેઠું છે. એ શરીર રૂપે હું બોલે છે કે હું આવો છું. પરમગુરુના જ્ઞાનને જો સમજવું હોય તો આખું વિશ્લેષણ કરીને તમે સમજવાનો પ્રયત્ન કરો તો તમે સમજી શકશો. એટલે દયાળુ કહે છે કે જબ તે એની જે કિરતાર મિલન કી ક્રિયા કરણ કી હોય. તો સાચા સર્જનહારને મળવાની ક્રિયા જુદી છે. આ નામના પોકારથી સાચો સર્જનહાર ના મળે તમને.
તમે કુબેર સ્વામી કરો તો કુબેર સ્વામી તો 5 તત્વોનું પૂતળું હતું. ભલે અલૌકિક તત્વોનું, પણ શરીર તો તત્વોનું હતું ને. હા, પણ એ ઘાટની અંદર જે જ્ઞાન આપવા જે અંશ હતો એ પરમ ગુરુ છે. હવે એનો આકાર ખરો કોઈ? તો એ આકારને કયા નામથી તમે પોકારશો? એને પોકારવા માટેનો એ આકાર છે જ નહીં. તો એને સમજવા માટે એમણે જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનને સમજથી તમારે સમજવાનું છે કે પરમ ગુરુનું સ્વરૂપ આવું છે અને મારું સ્વરૂપ આવું છે અને કરતા માલિકનું સ્વરૂપ આવું છે. હવે તમે જો ફોટાના પરમ ગુરુ માનો તો જ્યારે દર્શન કરો ત્યારે ફોટો સામો આવીને ઊભો રહે. તે તો ઘાટ આવીને ઊભો રહ્યો. તો પરમ ગુરુ કહે હું તો ઘાટ વાળો તો શું નહીં. ખુદ બ્રહ્મ સિદ્ધાંત વાળા પણ ઘાટને નથી માનતા. જેટલા આધ્યાત્મિક મર્મ વાળા છે એ પણ આકારને માનતા નથી. ભાઈ બ્રહ્મ કેવું? તો ભાઈ ઘાટ વગરનું, આકાર વગરનું, રૂપ વગરનું, હે, અદ્વૈત, અડોલ, અચવાલ, અકર્તા, અકરત, ભાવ રહિત, આવું બ્રહ્મ છે. તો એમનું છેલ્લું પદ આવું છે. તો તમારું છેલ્લું પદ કેવું હોય? આકારવાળું હોય ખરું? તો આકારને માનવો, આકારની પૂજા કરવી એ આપણામાં અનેક યુગોથી વણાઈ ગયું છે. નાનપણથી વણાઈ ગયું છે. નાનપણથી તેરો ત્યાંથી ફોટો દેખાયો કે આ ભગવાન, આ કૃષ્ણ ભગવાન, આ રામ ભગવાન, આ પરમ ગુરુ ફલાણા. એટલે મગજમાં નક્કી થઈ ગયું કે આ ફોટામાં છે જ ભગવાન. હા, આ કોઈને આકરું લાગે પણ અહીં પરમ ગુરુનો સંપ્રદાય કયો છે? જ્ઞાન સંપ્રદાય. જ્ઞાનથી સમજવાનું કે આકારને બાદ કરતા આકારને ચલાવનાર ચૈતન્યાંશ છે. એ ચૈતન્યાંશને ઓળખવા અને એ ચૈતન્યાંશના પ્રકાર ત્રણ છે. એ આ ઘાટમાં છે સામાન્ય અંશ છે, વિશેષ ઘાટમાં છે વિશેષ અંશ છે. અને પરમ પુરુષનું જે પરમ ગુરુનું વાત કરીએ છીએ એ પરમ વિશેષ અંશ છે. એ ઘાટના બાદ કરતા જે અંશ વધ્યા છે ને એના 3 પ્રકાર છે. હવે તમે જો તમારા સ્વરૂપે થાવ તો સ્વરૂપ તમારું વિશેષણનું અને પરમ વિશેષણનું સજાતીય એક જ છે. સ્વરૂપ સજાતીય, ઘાટ સજાતીય એક નથી, સ્વરૂપ સજાતીય એક છે. એટલે દયાળુ કહે છે कि जब ते निज कीर्तार मिलन की क्रियाकरण की औरू जिनसे मिले परम परमेश्वर भव जल भर में बोरू यही क्रिया करुणेश मिले. हाँ बोलो. तेहि करिया करुणेश मिलन की बिन गुरु परम न पावे बिनु परम गुरु परम पुरुष की को न जान जनावे. यही क्रिया करुणेश मिलन की. હું જે ક્રિયા બતાવું છું એ કરુણેશને મળવાની ક્રિયા બતાવું. કરુણેશ કોણ? સર્જનહાર માલિક, જેને 5 વિશેષણ લાગે એ કરતા મળવાની यही ક્રિયા કરુણેશ મિલન की. આ સર્જનહારને મળવાની જે ક્રિયા છે એ કોણ બતાવે? બિન ગુરુ પરમ ન પાવે. પરમ ગુરુ સિવાય જગતમાં એક જ્ઞાન કોઈ લાયા હોય તો બતાવો. તમે જો આ 18 ગ્રંથોના અભ્યાસી હોય તો છાતી ઠોકીને લાખો માણસની મેદનીમાં તમે બોલી શકો છો કે આ કરુણેશ કરવાનું કૈવલ માલિકને મળવાની ક્રિયા કોઈ પણ જગતમાં કોઈ પણ વ્યક્તિએ બતાવી હોય તો આઈને ઊભો થાય બતાવવામાં નથી બતાવવાની તાકાત. અને એ જેટલી ક્રિયા બતાવે ને એ ક્રિયાને તમે બાદ કરી શકો. ક્યારે? આ ગ્રંથોના અભ્યાસી હોય ને તો બધી જ ક્રિયાનો તમે બાદ કરી શકો. પણ આના અભ્યાસી હોય તો. એટલે દયાળુ પરમ ગુરુ કહે છે કે આ કરતા માલિકને મળવાની જે ક્રિયા છે એ કઈ ક્રિયા છે એ પરમ ગુરુ સિવાય આ જગતમાં કોઈ બતાવી શકે એવા નથી. તો આપણને તો ખુદ પરમ ગુરુ મળ્યા છે. મળ્યા છે એટલે ખુદ એમનું જ્ઞાન મળ્યું છે આપણને. પરમ ગુરુ કહે છે કે આ ગ્રંથ છે મારું બીજું સ્વરૂપ છે. આ ગ્રંથમાંથી હું તમને મળીશ. જો આ ગ્રંથમાંથી પરમ ગુરુ મળતા હોય તો આ ગ્રંથમાંથી કરુણેશ કૈવલ પણ મળે. તેના દ્વારા એમના જ્ઞાન દ્વારા
એટલે કહે છે કે જબ તે નિજ કીર્તાન મિલન કી ક્રિયા કરન ના યહી ક્રિયા કરુણેશ મિલન કી બિન ગુરુ પરમ ન પાય. પરમ ગુરુ સિવાય આ કૈવલ માલિકની મળવાની ક્રિયા કોઈ બતાવી શકે એમ નથી. હા, તો પછી શું કહે છે કે બિન પરમ ગુરુ પરમ પુરુષ કી કોહુ ન જાન જનાવે. આ કરતા માલિકને મળવાની જે જાણ એટલે જે જ્ઞાન છે, આ પરમ પુરુષ કરતા માલિકને મળવાનું જે જ્ઞાન છે એ કોહુ ન જાન જણાવે. પરમ ગુરુ સિવાય કોઈ જણાવી શકે એમ નથી. આના ઉપરથી તો ખ્યાલ આવે કે ના આવે, પણ ક્યારે ખ્યાલ આવે? રગે રગ એ જ્ઞાન તમે સમજ્યા હોય તો. નહીતર જો પેલો વેદાંતિક જો મરી જાય ને તો તમને બોલવાના ફેફા કરાવી નાખે. કેમ કે આ જ્ઞાન તમે સમજી શક્યા નથી એટલે. અને જો એ સમજી શક્યા હોય ને તો એને બંધ થઈ જવું પડે. એટલે દયાળુ કહે છે કે બિન પરમ ગુરુ પરમ પુરુષ કી કોહુ ન જાન જણાવે. આવા સર્જનહાની જાણ, આવા સર્જનહાને ઓળખવાનું જ્ઞાન પરમ ગુરુ સિવાય આ જગતમાં કોઈ લાવ્યું નથી. હવે આ શબ્દો પર તમે વિચાર કરો કે તમને જે મુદ્દો મળ્યો છે, હવે મુદ્દો જેટલાને ખબર હોય એટલા ના મળ્યો ખોલી લેજો કે તમારું સ્વરૂપ જે છે અને કરતા માલુકનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ સાથે જગતના બધા જ્ઞાનને તમે જોડી જુઓ કે આ મુદ્દો કોઈનામાં છે ખરો. જો ના હોય તો સમજી લેવાનું કે એ કોઈ બતાવી શકે એમ નથી, ફક્ત પરમ ગુરુ જ બતાવી શકે એમ. હવે એ સમજનું જે જ્ઞાન છે એ જ્ઞાનને પણ આપણા સંપ્રદાયની અંદર વેડફી નાખ્યું છે. ઉચ્ચાર કરે છે પણ સમજી શકતા નથી કે આ કેટલો કિંમતી શબ્દ છે, આ ક્યાં પહોંચે છે, આનું હાર્દ શું બતાવે છે. એ મોટા મોટા જ્ઞાની પણ ભૂલો કરી જાય, નથી સમજી શકતા. એ મોટા મોટી ખામી છે આપણા સંપ્રદાય. ખરેખર એટલો મર્મવાળો જે શબ્દ છે, કારણ કે એ બધી જ જગ્યાએ વપરાય છે એટલે સમજી શકતા નથી. એટલે દયાળુ કહે છે કે બિનુ પરમ ગુરુ પરમ પુરુષ કી કોહુ ન જાન જણાવે. એટલે આ પરમ ગુરુને પ્રાપ્ત કરવાની જે જાણ છે, જે જ્ઞાન છે એ પરમ ગુરુ સિવાય કોઈ ઓળખી શકતું નથી. હા, क्यों करी जनवे सकल अचेतन ब्रह्मादिक सुर लगही और नकी कुन गति गानित में होता नहीं को जगही. પરમ ગુરુ શું કહે છે કે ક્યાં કરી જન્મે સકલ અચેતન બ્રહ્મા દિક સુર લગી. કેવી રીતે આ લોકો કહી શકે? જગતની અંદર છેલ્લામાં છેલ્લું પરમપદ જો બતાવ્યું હોય અને છેલ્લામાં છેલ્લો મુદ્દો હોય તો એ બ્રહ્મપદનો. અને એ બ્રહ્મપદ નક્કી કરનાર કોણ? બ્રહ્માજી. એટલે જ એવું કહે છે કે બ્રહ્મા પણ આ વસ્તુને નથી સમજી શક્યા, નેતિ પોકારવી પડી. બ્રહ્માજીએ અખલ બ્રહ્માંડના તત્વોનું જ્ઞાન કથ્યું, આખા બ્રહ્માંડના ખગોળનું જ્ઞાન કથ્યું, આ વિશ્વ ઉપર જેટલી વનસ્પતિ છે એનું જ્ઞાન કથ્યું, 84 લાખ પ્રકારના ઘાટનું જ્ઞાન કથ્યું. આ ઘાટોની અંદર કેટલી નસો છે અને કયા તત્વો કામ કરે એ બધું જ જ્ઞાન બ્રહ્માજીએ કથ્યું. અને છેવટે પરમ તત્વ તરીકે બ્રહ્મને સ્થાપિત કર્યું. અને છતાં એ બોલ્યા કે આનાથી આગળ છે પણ મારી વૃત્તિ, મારી સુતા પહોંચી શકતી નથી. એટલે એમને નેતિ પોકારી. એટલે બ્રહ્માજી તો સાચા છે, ઈશારો કર્યો આગળ કંઈક છે પણ મારી ગમ પહોંચતી નથી. એટલે હવે આવા પુરુષો જો ન જાણી શક્યા હોય, શું કે છે કે ક કરી જન્મે સકલ અચેતન બ્રહ્મા દિક સુર લગહી. બ્રહ્માથી માંડી બધા જ દેવતાઓ નિરંજન અને શક્તિ પુરુષ સુધી કેવી રીતે જણાવી શકે? કારણ કે અચેતન. કેમ અચેતન? આ જ્ઞાનમાં અચેત રહ્યા છે. કયા જ્ઞાનમાં? હું કોણ અને સર્જનહાર કોણ છે એ જ્ઞાનની અંદર આ બધા જ દેવી દેવતાઓ બ્રહ્મા સુધીના બધા અચેત રહ્યા છે. ઓર કી
કોણ ગણતી. જો બ્રહ્મા જેવા અને શિવ શક્તિ જેવા જો ન થતી શક્યા હોય તો પછી આ બીજો શરીરમાં આવીને ઢૂંઢતા હોય એમાંની તો કોઈ ગતિ ખરી? આવા જો દેવો ના સમજી શક્યા હોય તો પોતાને ખાવું છે, ઉખડી ખાવી છે કે ચાર રસ્તે કંઈ ઢેબરું ખાવું છે એવું કોકના શરીરમાં આવીને બોલતું હોય એને તો ક્યાંથી ખબર હોય? હે તો અન્ય દેવન કી ગૌણ ગણોતી. એવું દયાળુ કહેતા કે ઓરન કી ગનતી કોણ ગનતી હોતા નહીં કોઈ જગી. આ જગમાં કોઈ એવો નથી કે બ્રહ્માના જ્ઞાન સુધી કોઈ પહોંચી શકે અને એવા અમુક જ પુરુષો પહોંચ્યા. ધન્યવાદ આપ્યા છે પરમ ગુરુ બોલ્યા. શું બોલ્યા? જનક સનક સુખ દેવજી ધરી ધ્યાન લાવે સહસ્ત્ર 88 અનંત કોટી ઝાકા જસ લગાવે. હું બોલ્યા જનક, રાજા જનક વિદેહી, સનક એટલે સનકાદિકો, જનક સનક સુખદેવજી આ પુરુષોએ જ બ્રહ્મને જેમ તેમ જાણ્યું છે. સહસ્ત્ર 88,000 ઋષિ જેને પૂર્યા હતા જેલમાં, અનંત કોટી આવા તપેશ્વરીઓ થઈ ગયા, એ ખાલી બ્રહ્મના જસ ગાય છે ત્યાં પોક્યા નથી. ત્યાં બ્રહ્મને પણ જાણનારા કેટલા? આ પરમ ગુરુએ જણાય એટલા. બાકી તો બધા એનું વર્ણન જ કરે છે. જનક સનક સુખદેવજી ધરી ધ્યાનમાં લાવે સહસ્ત્ર 88 કોટી અનંત કોટી જાકા જસ ન ગાવે. એટલે દયાળુ કહે છે કે આવાની તો પછી કોણ ગણતરી? જો આ પુરુષો બ્રહ્મ સુધી ન પહોંચી શક્યા હોય તો કર્તાનું જ્ઞાન તો કેવી રીતે કથી શકે? એટલે ઓરન કે કોણ ગણતી ગણિત મેં હોતા નહીં કોઈ જગી. તો આ જગમાં આવું પદ કોઈ જાણનાર નથી તો કઈ રીતે ન જણાવે? હા, જાતિ નહુતે આદ્ય કરતારના और नुता उतहितहि हमको पणगत आप जणाए साम्रत होय सनमितहि જાદિને હુતે આજ કે તારણ. આ જ્યારે જગત નહોતું ત્યારે એકલા સર્જનહાર માલિક જ હતા. છેલ્લા 3 મુદ્દા હોય. કયા મુદ્દા? કે કોઈ કહે કે ભાઈ આ જગતમાં કઈ ના હોય ત્યારે શું હોય? તો 3 વસ્તુ હોય. કઈ? એક શૂન્ય, શૂન્ય એટલે પોલ, પોલ એટલે કઈ નહીં, આવું પોલ. બીજો ભ્રમ, પણ એ ભ્રમ કઈ રીતનું હોય? એ જ્ઞાનનો કોયડો, પણ એ ભ્રમ કાયમ. અને ત્રીજા આ જેને જગત બનાવીએ સર્જન. આ 3 મુદ્દા કાયમ છે. આ જગત ના હોય છતો આ મુદ્દો છે. તો એટલે કહે છે કે જાદીને હુતેને આજ કરતા રહે. આ જગતની રચના કરી ત્યારે કોઈ હતું નહીં, ફક્ત જગતના સર્જનહાર જ હતા. તો જગતના સર્જનહાર ગમે તે કરે એ શૂન્યને ખબર ના પડે. બીજો પોઈન્ટ તમને કહું કે ભ્રમ કાયમ છે. તો ભ્રમ પણ ભાવાભાવ રહી છે, અક્રિય છે, અકર્તા છે, જાણપણા વગરનું છે. તો જગતનો સર્જનહાર ગમે તે રચના કરે તો બ્રહ્મને ખબર ના હોય. હોય ના હોય ખબર. તો કે આ જગતનો સર્જનહાર એક જ હતા. જ્યારે જગતની રચના કરી ત્યારે કોઈ નહોતું પાછળ. ઓર નહોતા ઉતઈ એટલે આ બાજુ કે તે બાજુ આમાંનું કોઈ હતું જ નહીં. આ જગતની રચના કરી ત્યારે ફક્ત સર્જનહાર એક જ હતા. હમકો પણ ગત આપ જણાય. આ કોણ બોલ્યું? શું બોલ્યા? હમકો પણ આપ જણાય. મને પણ તમને જણાયું છે. આ સામ્રત હોય સત મિત. હું તમારો સમરથ અંશ છું. મને પહેલો ઉત્પન્ન કરેલો છે. મિત એટલે હું તમને પ્યાર કરું છું. હું તમારા સાનિધ્યમાં રહેલું છું. અને આવો અતિ સમર્થ જોઈ અને તમે મને જણાવ્યું ત્યારે હું જાણ્યો છું. એટલે પરમ ગુરુ પણ કરતાથી વિશેષ અંશ તરીકે ઘણા કે છે
તો પરમ ગુરુ કરતા એક જ છે. જો એવું માનો તો તમારો સિદ્ધાંત તૂટી જાય, સિદ્ધાંત ના ચાલે. એટલે કરતા અને પરમ ગુરુ બે મુદ્દા. સજાતીય બધા એક છે. પરમ વિશેષણ સર્વજ્ઞ ગતિવાળા છે, સર્વનું જાણે છે ખરા, પણ કરતા માલિક અને પરમ વિશેષણ બે પાત્ર. એ તમારે સમજવા હોય તો સકરતા ભાસ સારી રીતે વાંચી જવો 15-20 વખત. કરુણા સાગર નામનો નિર્ણય કોને કહેવાય અને 5 વિશેષણ કોને લાગુ પડે, આ જો 20 વખત વાંચીને મગજમાં ફિટ થશે તો પછી કોઈની વાત તમે નહીં માનો. હા, ઘણી બધી ચોપાઈઓ એવી છે, પણ એ ચોપાઈઓના અર્થઘટન કરતા આપણને આવડવા જોઈએ. એટલે દયાળુ કહે છે કે આ પરમ ગુરુ વગર કોણ જણાવે? અને પરમ ગુરુએ ખુદ કહે છે કે તમે મને ક્યારે જણાવ્યો કે હું તમારો પરમ મિત્ર, એટલે તમને ચાહનાવાળો છું. સામ્રાટ હોય સતમિત અહીં, હું સામ્રાટ છું અને તમારા સાનિધ્યમાં રહેવાવાળો છું અને તમારી ચાહના કરવાવાળો છું. એટલે તમે મને આ ગમગતિ આપી છે, બાકી તમે મને પણ ના આપો. હા, આપે આપ ઉમંગ ધરિત ખુદ મુજ પર મહેર કરીને, આદ્ય અંત મધ્ય કી હમ ઉચરિત જબ તે ખબર પડીને. આપે આપ ઉમંગ ધરિત ખુદ, મને તમારો સમજ્યા, મને તમારો પાટવી પુત્ર સમજ્યા, તમે મારા ઉપર એટલું હેત ધારણ કર્યું, એટલે આપો આપ ઉમંગ ધરિત, એટલે તમે મને આ વાત જણાવવા માટે તમે ઉમંગ ધારણ કર્યો મનની અંદર. તમે આપો આપ ઉમંગ ધારણ કર્યો ખુદે મુજ પર મહેર કરીને, મારા ઉપર મહેર કરી અને તમે મને આ બધું જણાવવા માટે ઉમંગ ધારણ કરી અને તમે મને આ વસ્તુ જણાવી. આજ અંત મધકી હમ ઉતરે. અને આ બધું આદિથી અંતનું જે છે એ આ હું આ કુવેર સ્વામીનું પાત્ર લઈને આવ્યો છું. એમાં આ પાત્ર દ્વારા તમે મને ઉચ્ચાર કરાયો છે તમારો, તમારા જ્ઞાનનો આ મારા પાત્રમાં રહી અને ઉચ્ચાર કરાયો છે. જબ તે ખબર પડીને, એટલે મને ખબર પડી, તમે મને કહ્યું, મને ખબર પડી અને આ જગતને ખબર પડી કે આ જગતની રચના સર્જનહારે કેવી રીતે કરી. ક્યારે પડી? 250 વર્ષ પહેલા કુવેર સ્વામી નામનું પાત્ર ધારણ કરીને આવ્યા અને એમણે આ જ્ઞાન કથ્યું અને આ ગ્રંથોની રચના કરી. ત્યારે જગતના જીવોને ખબર પડી ને કે સાચો સર્જનહાર કોણ છે, જગત કેવી રીતે રચના કરી, આ લાલ ગુલાબ કેમ છે, આ પીળું ફૂલ કેમ છે, આ લીમડો કડવો કેમ છે, આ શેરડી મીઠી કેમ છે, આ માણસ ક્રોધી કેમ છે, આ માણસ હસમુખો કેમ છે, આ માણસ આવો જ્ઞાની કેમ છે. આ બધી ખબર ક્યારે પડી? પંચમવેદનું જ્ઞાન મારા મુખ દ્વારા તમે કથા અને મેં પંચમવેદની રચના કરી ત્યારે આ જગત જાણી શક્યું. બોલો, પરમ ગુરુએ કહે છે કે હે કરતા માલિક, તમે મારા ઉપર મહેર કરી, તો હવે આપણા એ મહેર એની મળે તો આપણે જાણીએ ને. આપણા ઉપર મહેર કોણ કરે? પરમ ગુરુ. અને પરમ ગુરુના રસ્તા ઉપર ચાલીએ તો મહેર કોણ કરે? કઈ વાર મહેર કરે. પછી પહેલી પરમ ગુરુની વાત માનીએ અને પરમ ગુરુના શબ્દોની વાત ઉપર ચાલીએ તો પરમ ગુરુની રીત આપણા ઉપર ઉતરે અને એની રીત આપણા ઉપર ઉતરે અને એમનું કયું માનીએ એટલે કઈ વાર આપણા ઉપર રીત કરે કે ભાઈ આના સ્વરૂપે કરવા જેવો છે. હા, નહીતર તો હમ સમસર બર કે અંશ સજાત સરાવો, પણ અદકાઈ પતિ પક્ષ કી પરમ વિશેષ કહાવો. નહીતર તો હમ સબ સરબર કે અંશ સજાત સરાવું. જો આ જ્ઞાન તમે મને ના આપ્યું હોય અને આ જ્ઞાન જીવવાની મારામાં શક્તિ ના હોય, હું પ્રથમ ઉત્પન્ન કર્યો છે એવી સામ્રાજ્યતા તમે મને ના આપ્યું હોય, તો હું એ બધા જેવો જ છું, બધાના અંશ જેવો, બધાની સજાતીનો જ છું. મારામાં કઈ વિશેષપણો
નથી. પણ વિશેષ ક્યાં બન્યા? પ્રથમ એમને ઉત્પન્ન કર્યા, પ્રથમ એવી વિભૂતિ આપી, પ્રથમ એમનામાં સામ્રાજ્યતા એવી મૂકી, એટલે કે હું આવું છું. નહીતર તો અંશ સજાત સરાવું, બધાના અંશોના જેવો સજાતીનો જ છું. મારામાં બીજું વિશેષપણું કંઈ છે? તો એમનામાં વિશેષપણું કયું છે? એ પોતે સ્વરૂપે છે, કાયમ સ્વરૂપે રહે છે અને કાયમ કરતાની સાનિધ્યમાં રહે છે અને કોઈ વિભૂતિમાં ભરમાતા નથી. એટલે હું પરમ વિશેષણ છું. નહીતર હું બધાના જેવો જ છું. પણ અદકાઈ પતિ પક્ષ કી પરમ વિશેષ કહો તો મારામાં અધિકપણું શું છે? તો આ અધિકપણું છે કે હું સ્વરૂપે રહી અને કર્તાની સાનિધ્યમાં રહું છું. અને આ જગત કેમ બનાવ્યું એ તમે મને જણાવ્યું છે, એ હું આ જગતને જ્ઞાન આપું છું. એટલે હું પરમ વિશેષ અંશ છું. અને એ પરમ વિશેષ અંશ હોવાથી હું જગતના જેટલા અંશો છે એનાથી જુદો છું અને તમારા સાનિધ્યમાં રહું છું, તમારો પાર્શ્વી પુત્ર છું. અને એટલે હું પરમ વિશેષ અંશ કહાવું છું. એટલે હું પરમ વિશેષ કહેવાઉં. હા, परम विशेष अंश निज पति के अखिल आद्य उपजाए बहरो हमन के नैनन आगे ए भव शकल पसाए. પરમ વિશેષ અંશ નિજ પચ કે હું પરમ વિશેષ અંશ છું. કોનો છું? નિજ પતિનો. કેવા સ્વરૂપે? અંશ સ્વરૂપે. પરમ વિશેષ અંશ નિજ પત કે નિજ પતિનો પરમ વિશેષ અંશ હું છું. કે અખિલ આદ્ય ઉપજાય, આ જગતની જે કઈ રચના કરી એના પહેલા મને ઉત્પન્ન કરેલો હશે. કઈ ઉત્પત્તિ કરી? પ્રથમ ઉત્પત્તિ કઈ કરી પરમ ગુરુએ આ કરતા માલિકે? પ્રકાશ બ્રહ્મ વૃત્તિ. અને પ્રકાશ બ્રહ્મ વૃત્તિથી તેને મહાતત્વ ઉત્પન્ન પ્રથમ કર્યા. તો એના પહેલા મને ઉપજાયો છે. તો ત્યાંથી માંડીને વાત કરે ને, નહીતર વાત ના કરી શકે. એટલે કે છે કે પરમ વિશેષ અંશ નિજ પદ કે અખિલ આદિ ઉપજાય. આ જે કઈ ઉત્પન્ન કર્યું ખટ વૃત્તિ પહેલા પરમ વિશેષ અંશનો ઉત્પન્ન કરેલા. કદાચ કોઈને પ્રશ્ન થાય, આ તો હું તમને પ્રશ્ન બતાવું છું કે ભાઈ અંશો તો બધા અંશવૃત્તિમાંથી ઉત્પન્ન થયા છે. તો અહીં તો તમે એમ કહો છો કે ખટ વૃત્તિ પહેલા પરમ વિશેષ અંશ ઉત્પન્ન કર્યા. તો એ કેવી રીતે બને? પ્રશ્ન થાય ખરો કે ના થાય? આનો કોઈ જવાબ ખરો કોઈ પાસે? તો હા, ખરો જવાબ. કેમ? કે ખટવૃત્તિ ઉત્પન્ન થઈ. તો ખટવૃત્તિ ક્યારે ઉત્પન્ન કરી? પ્રત્યક્ષ જગત બનાવવાનું હતું ત્યારે ખટવૃત્તિનો ખેલ ઉભો કર્યો. પ્રત્યક્ષ એટલે જેવું છે ઉત્પન્ન કરવું હતું ત્યારે પ્રકાશ બ્રહ્મવૃત્તિથી ઉત્પત્તિનો ક્રમ ચાલુ કર્યો. પણ એના પહેલા જે ઉપજણ ઉપજી હતી અને ઉપજણ ઉપજ્યા પછી ધારણામાં એમણે જે જગત ઉત્પન્ન કર્યું હતું, એ ધારણાની અંદર જે જગત ઉત્પન્ન કર્યું હતું એ જગત ઉત્પન્ન કરવા માટે આ ખટવૃત્તિનો ઉપયોગ કર્યો. તો એ ધારણા અને ખટવૃત્તિ ઉત્પન્ન કર્યા પહેલા પરમ વિશેષ ધારણામાં તો બધું ઉત્પન્ન થઈ ગયું હતું. દાખલા તરીકે તમારા ગામડે અથવા તો અમદાવાદમાં કોઈ પ્લોટ લીધેલો હોય અને એ પ્લોટમાં મકાન બનાવવું હોય તો એ પ્લોટમાં રણાગતે નહીં, ખાલી પડ્યો છે એમના. પણ તમે એમાં નક્કી કરી દીધું હોય કે આવા 4 રૂમ બેડરૂમ બનાવવાના ને આવું કિચન બનાવવાનું ને આવું બાથરૂમ ને આવું ઠંડા ના તે બધું ક્યાં બન્યું? તમારા ધારણામાં બન્યું. ત્યાં તો કશું છે જ નહીં. હે, ત્યાં તો કશું છે જ નહીં. હવે એ પ્લોટ બનાવવા માટે શું કરવું પડે? સામગ્રી લાવવી પડે ને. તો એ વખત તમારે શું કરવું પડે કે ભાઈ આનું ધ્યાન રાખનાર કોકને મારે પહેલો લાવવો પડશે. તો સૌ પ્રથમ કોણ લાવો? એન્જિનિયર લાવો કે ના લાવો? તો પ્રથમ એન્જિનિયર ઊભા કર્યા. કરતા માલિકે પરમ વિશેષણનો પ્રથમ ઉત્પન્ન કર્યા અને પછી સામાનની શરૂઆત કરી. એટલે એ કેવી રીતે બન્યું છે એ બધું પરમ ગુરુને ખબર છે.
એટલે કે છે કે પરમ વિશેષ અને નિજ પદ કે અખિલ આદિ ઉપજાય બહરુ હમન કે નયનન આગે એ બહુ સકલ પદ. મારી નજર સામે આ બધું ઊભું થયેલું. મારી નજર સામે તો ધારણામાં ખટવૃત્તિ ઉત્પન્ન થઈ ગઈ છે ને પહેલી. પછી મારે શું ઉત્પન્ન કરવું? એ ઉત્પન્ન કરવા માટે કરતા કૈવલ સક્ષમ હતા. એટલે એમને જે ઉત્પન્ન કરવું હોય કરે. એટલે દયાળુ પરમ ગુરુને પ્રથમ ઉત્પન્ન કરેલા છે. અને એની સામે આ જગત બનાવ્યું ને એટલે દયાળુને આ બધી ખબર છે કે આ જગત કેવી રીતે બનાવ્યું. એટલે એ જ્ઞાન આપી શકે. એટલે ના કહ્યું પરમ ગુરુએ કે તમે મને પ્રથમ ઉપજાયો અને તમે મારા હેત ઉપર મારા ઉપર કરી અને મને આ બધું સમજાયું કે આ રીતે બના આ રીતે બના આ રીતે બના. એટલે આનું બધું મને જ્ઞાન. હા હા. કરત સહિત કરતા વિલોકિત ઉપજાવંતા જગહી તેહી ઉર રહી સમરતી હમકો આદ થકી અબલગહી. કરત સહિત કરતા વિલોકિત. આ જે કૃત દેખાય છે કૃત અને કર્તાના બધાનું હું અવલોકન કરું છું. ઉપજાવત જગહી આખું જગત જે ઉપજાયું આ કૃતરૂપી જે જગતની ઉત્પત્તિ થઈ એ જગતને પણ હું અવલોકનપૂર્વક જોઉં જાણું છું અને મારા કરતા માલિકને પણ જાણું. તેહી ઉર રહી સમર્થી એમ કહું. એટલે મને પહેલો ઉત્પન્ન કરેલો એટલે આ બધી સ્મૃતિ મને રહેલી છે. તમે કેવી રીતે ઉત્પન્ન કર્યું છે એ બધું જ મને યાદ રહ્યું છે. મને સમજી રહી છે. આજ થકી અબ લગી ત્યારથી તે 1000 સુધી એટલે 50 વર્ષ આવ્યા ને ત્યાં સુધી બધું જ મને યાદ રહેલું છે. એટલે હું આ તમને જણાવું છું. હા. तब हम कौसे नहीं पतियावो इष्ट देव अल्पन से खुद खावन साथे दृढ़ हम ही डगो न कोई कल्पन से. તબ હોય હમ કૌશે નહીં પતિયાવું ઈષ્ટ દેવ અલ્પજ્ઞ. હવે આ વિચાર કરો તમે કે એટલા માટે મને સર્જનહાર પ્રત્યે પ્રીત છે. એટલા માટે જ મને સર્જનહાર પર વિશ્વાસ છે. કેમ? ઈષ્ટ દેવ અલ્પજ્ઞ. આ ઈષ્ટ દેવો જે બધા અલ્પજ્ઞ છે એ બધા મારી આગળ ઉત્પન્ન કરેલા છે. એટલે એ બધા મારી આગળ ઉત્પન્ન કરે. મને ખબર છે કે મારા પછી બધા ઉત્પન્ન થયા છે. આમનામાં ભલે આટલી વિભૂતિ છે છતાં એ મારા જેવા જ છે અને મારા પછી એને ઉત્પન્ન કરેલા છે. મારા પછી એના ઘાટમાં વસાયેલા છે. તેહી ઉર રહી સમર્થી એમ કું. આ મારામાં એ બધી સ્મૃતિ રહેલી છે. ખુદ ખાવન સાત દળહમ. એટલે મને માલિક પ્રત્યે દ્રઢતા છે. હવે આપણને દ્રઢતા નહીં એનું કારણ કેમ આપણે ડગી જઈએ છીએ? કારણ કે આપણને બધા પછી બનાવે અને આ બધા તો પહેલા બનાવે. એટલે આપણા મગજમાં એક પેલો ખીલો છે ને એ આગો પાછો થાય. ઓહો શંકર ભગવાન આદ્ય શક્તિ નિરંજન આ બધું હાલતા હોય ને આટલી બધી શક્તિ હોય તો આપણે કગળામાં શું વાંધો? આ ખીલો ડગમગ થાય. કેમ? આપણને પાછળ ઉત્પન્ન કર્યા. અને પેલાનો તો પરમ ગુરુ આગળ બધાને બનાવે. એટલે આપણી આગળ બધા છોકરાઓ ઉત્પન્ન થયો હોય તો એકે છોકરાને આપણે પગે લાગીએ. કેમ? કે આ મારો ઉત્પન્ન કર્યો એને મારા પગે ક્યાં લાગવા? જવા લે. આપણે ભાઈનો ઉત્પન્ન થયો તો એ આપણે આગળ જ ઉત્પન્ન થયો હોય ને. હે? અને પહેલાં પછી ઉત્પન્ન થયો હોય તો પેલો પૈસા દરવાજા પગે લાગે પણ પેલો ના લાગે. કેમ? એટલે એવી રીતે દયાળુ પરમ ગુરુ કહે છે કે મારું કોઈ દર્દતો આપણે દગી જઈએ. હે? આપણે દગી જઈએ છે બધા ડગી જાય. ભલા ડગી જાય. ક્યાં કે ભાઈ સારું થતું હોય તો બે હાથે નમો શું હતો? હા ના નમો દરેકને નમો. દરેકને પૂજનીક છે. વંદન કરો. પણ કેવી રીતે? એ મોટો પરમ વિશેષ અંશ છે એ રીતે. સર્જનહાર તરીકે નહીં.
સર્જનહાર તો મારો એક જ છે, કરતા માલિક છે. એની આગળ તમે બધા નકામા. હું તમને સર્જનહાર ના માનું. આપણે દીકરો હોય એનું લગ્ન કરીને ઘરમાં લાવીએ, એ પત્ની ઘર વહુ ઘરમાં આવે, તેના ઘરમાં જેઠ હોય, કાકા હારા હોય, કાકોજી હોય, મોટા સસરા હોય, દાદા હારા હોય, દેર બિયર બધા હોય, તો એ કોઈ નહીં માનવાના? બધાને કામ નહીં કરવાનું? બધાને માને, વગેરે લાગે બધું એ કરે. પણ પતિ તરીકે તો એનો ધણી છે, એ જ મારો પતિ. બાકી આ બધા ખરા, એમનું કામકાજ કરવું ખરું, ભલે એનો વિવેક કરીએ, મારો સાચો પતિ તો સર્જન. એમ આ જગતમાં આ બધા દેવો જે છે ને, એ બધા એ હવનું કામ આપ્યું છે એટલે કરે છે, અને આપણા સુખાકારી માટે જ મૂક્યા છે. સૂર્યનો ઉદય ના થાય શું થાય? આપી દેશા લોકો કહો. હા, એ આપણા કામનો જ છે. આ પવન હાથો બંધ થઈ જતું દશા થાય રહેવાય, એ આપણા કામનો જ છે. એટલે આપણા માટે મૂક્યા છે, એટલે એ રીતે બરાબર છે. તમે દેવો છો, બધા તમારી રીતે બરાબર છે, ધન્યવાદ છે. પણ મારો સર્જનહાર તો એક કૈવલ જ છે. જેને જગતની રચના કરી એ જ મારો સર્જનહાર, બીજો કોઈ સર્જનહાર નથી. એટલે કે છે કે ખુદ ખાવન સાદર હમી ડગું નહીં કોઈ કલ્પને. એટલે કોઈ કલ્પમાં હું ડગતો કોનાથી? આ જગતના જેટલા દેવો છે એનાથી હું ડગતો નથી. મારો સર્જનહાર તો એક 5 વિશેષણ જેને લાગુ પડે એ જ મારો સર્જનહાર. હવે કોઈ ભગવાનને માનતા હોય તો આ 5 વિશેષણ લગાવી દેવાના, કે લાગે છે ભાઈ એને 5 વિશેષણ લાગો તો સર્જનહાર ખરો, પણ કોઈને નહીં લાગુ પડે. એવો મંત્ર પરમ ગુરુ લાયા કે આ જગત જેણે બનાવ્યું છે એને જ લાગુ પડે, બીજા કોઈને ના લાગુ. 1-2 વિશેષણ લાગે તો બાકીનો 3 ના લાગે, સમજ્યા? બાકી કોઈ વિશેષણ એવું લાગે એવું નહીં. હા, और दाम दल गुण लगाए, रतन अमूलक पाए, ताई परंतु मिले पारस धन, रतने गुण रताए. એ દ્રષ્ટાંત આપ્યું પરમ ગુરુ. ઓર દામ દલ કુંદ લગાવે, રતન અમૂલક પાવે. જો અમૂલક રત્નનો ઢગલો તમને મળી જાય તો તમારા પાસે ગમે એટલા પૈસા હોય તો બીજાની કોઈ કિંમત કરવા જાઓ ખરા? કે આ શું ભાવે મળે છે, આ શું ભાવે મળે? ના, તમને રતનનો ઢગલો મળ્યો એટલે પછી બીજાની કિંમત તમારા માટે ફીકી થઈ જાય. ગમે તેવી વસ્તુ હોય એની કિંમત તમારા માટે નકામી પડે. એટલે ઓર દામ દલકું ન લાગે. એટલે તમારા દિલમાં પછી આ રતન મળ્યા પછી તમારા દિલને બીજું ખરીદવાનો કોઈ દર પ્રયત્ન થાય? તમને ભાવ જાગ જ નહીં. તાઈ પરંતુ મિલે પારધન. હવે એ રતનનો ઢગલો મળ્યો તો તમને કદાચ એક ખોબો ભરી, અને કદાચ પારસનો ટુકડો મળે તો પેલો રતન ફેંકી દો કે આ હા આટલો બધો હાથ હોય એના કરતાં આવું ખોટું. લોખંડના અડા એટલે તરત સોનું. એટલે તાઈ પરંતુ મિલે પારસધન, રત્ને કુદ રતાએ. જો પારસમાં તો પછી રતનની તમારા માટે કિંમત નકામી થઈ જાય. હા, તમને સિકોતર કે કોઈ પુરુષ મળતા હોય અને એના કરતાં કોઈ મોટું દેવ મળે તો પેલા જવા દો ભાઈ આ મોટાના હાથમાં. હે, આપણે કરીએ જ ને, વ્યવહાર જ છે ને. હે, પ્રત્યક્ષ આ વસ્તુ તમે એટલે કહે કે રતન મળે તો બીજા ધનની કિંમત નહીં, અને પારસ મળે તો રતનની કોઈ કિંમત નહીં. હા, પુનિ પાવે તિન પર ચિંતામણી, પારસ સમપાસાણુ, કુન કમી તિન કૂતન મનસે, કરત દરબ અવિલાનો. એટલે કે પુનિચિન પરમ પાવે ચિંતામણી, પારસ સંપાસાણુ. હવે કોઈ ચિંતામણી તમને મળે તો પારસને તમે પથરા જેવો સમજીને ફેંકી દો. કારણ કે પારસને હાંગરી મૂકવો પડે, ખોવાઈ ના જાય એની ચિંતા રાખવી પડે, અને વળી જરૂર પડે તો લોખંડને અડાડવું પડે. આટલી તો મહેનત કરવી પડે. પણ ચિંતામણી તો મગજમાં ફિટ થઈ જાય, ચિતવો અને કરો એ થાય. એટલે પારસમણીની જો તમને ચિંતામણી મળે
તો પારસમણીને પણ તમે પથરા જેવો સમજી લો. એટલે પુણે ચિન પાવે ચિંતામણી પારસ સૌ પાસાણો કુન કમે ચિન કૂતન મનસે કરન દર્ભ અવિલાનું. એટલે તમે પછી બીજાની કોઈ કિંમત કરો નહીં. આવો ચિંતામણી જેવી તો તમને વસ્તુ મળે તો બીજું બધું જ ધન નકામું મળે. હા, એક ચોપડી તેહી પર કારણ દેવ સકલ ધન પારસ રતન સમોઈ ચિંતામણી આપનું ચિત ચિતવના જીનું સરભર નહીં કોઈ. તેહી પર એ દૃષ્ટાંત આપ્યું. તેહી પર કારણ દેવ સકલ ધન. આ રતનનું બધું જે આપ્યું ને એ બધો દેવ જે છે ને તે નિરંજન ધામ સુધીનો એ બધો જ રતન જેવો છે, પારસ જેવો. એ બધા કેવા છે? રતન જેવા ને પારસ જેવા. ચિંતામણી આપનું ચિત્વ. અને ચિંતામણી કેવું છે? તમારા ચિતવનથી બધું થાય. તમારા ચિતવનથી બધું થાય છે. તો ચિંતામણી આપનું ચિતવન જેનું સરભર નહીં કોઈ. એની બરોબરીમાં જગતમાં કોઈ આવી શકે એવું નથી. તો ચિંતામણી મુદ્દો શું છે એ આગળ આપણે સમજાવીશું. આ ચિંતામણી જે છે એ ચિંતામણીને પણ ચલાવનાર તમારું જે ચિતવન છે ચિત્ત એનું સમજણ આપણે આગળ ચલાવીશું. શ્રીમદ કરુણા સાગર ભગવાન કૈવલ ધામ મોહનદાસજી મહારાજ ભગવાન દાસજી મહારાજ ગોરધનદાસજી મહારાજ ગુરુગાદી સાક્ષાત કથા પૂર્ણાવતી કા જય જય સાહેબ.